હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે સદીશોના સરવાળા અને બાદબાકીની વાત કરતા હતા. શૂન્ય સદીશની વાત કરી હતી. આવી બધી વસ્તુની ડિસ્કશન આપણે કરી હતી. તો સદીશોના સરવાળા માટે આપણે અને બાદબાકી માટે ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ઉપયોગ કર્યો હતો. જો બે કરતાં વધારે સદીશો હોય તો આપણે બહુકોણની મેથડ યુઝ કરતા હતા. એકાદું એક્ઝામ્પલ આપું છું એટલે તને વધારે આઈડિયા આવે અને જે કાંઈ હતું જૂનું એ બધું યાદ આવી જાય. માનો કે એ વેક્ટર સદીશ આ બાજુ છે, બી વેક્ટર સદીશ આ બાજુ છે. જો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ યુઝ કરવી હોય તો કોઈ એક બિંદુ સિલેક્ટ કરો, બેમાંથી કોઈ એક સદીશના પૂછને ત્યાં ગોઠવો. માનો કે એ વેક્ટર સદીશના પૂછને ત્યાં ગોઠવો તો જેવો હોય એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં ગોઠવવાનો. બીજાના પૂછને પહેલાના શીર્ષ ઉપર ગોઠવો. એટલે જ આ મેથડને આપણે કહેતા હતા શીર્ષથી પૂછની રીત. જેવું છે એવું અહીં દોર નાખ્યું. પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદીશ કે જ્યાં સામસામે તીર ભટકાવવા જોઈએ એ તમારો પરિણામી સદીશ થઈ ગયો. આ એ વેક્ટર છે, આ બી વેક્ટર છે, તો આર વેક્ટર બરાબર શું થાય? એ વેક્ટર પ્લસ બી વેક્ટર. આ હતી આપણી ત્રિકોણની મેથડ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ જોતી હોય તો કોઈ એક બિંદુ સિલેક્ટ કરો, બંનેના પૂછ તે જ બિંદુએ ભેગા કરો. તો આ એનું પેલાનું થઈ ગયું, આ બીજાનું થઈ ગયું. ઉપાડીને બે હેઠે બેઠા મૂકી દેવાનો સમાંતર રીતે. ક્લિયર છે? હવે ત્રિકોણ, હવે કઈ રીત છે સમાંતર બાજુ ચતુષ્કોણની? તો ચતુષ્કોણ પહેલા તો પૂરો કરો. બે બાજુ પેરેલલ લાઈન દોરવાની. આને પેરેલલ અહીંયા અને આને પેરેલલ અહીંયા. પછી બે માંથી વચ્ચે ભાગમાં નીકળતો પરિણામી સદીશ કે જ્યાં પૂછ ત્રણેયના પાછા ભેગા થાય. એ તો યાદ છે કે નહીં? તો આ પણ જુઓ તમે, એ વેક્ટર પ્લસ બી વેક્ટર. બંને મેથડમાં આન્સર જુઓ ભાઈ સેમ જ છે કે નહીં? બોલો હા કે ના? તો આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા. અને શૂન્ય સદીશ જોયો હતો કે જે સદીશનું મૂલ્ય શૂન્ય હોય. કોઈ પણ સદીશનો શૂન્ય સદીશ સાથેનો સરવાળો તે સદીશ પોતે આવે. કોઈ પણ સદીશનો શૂન્ય સદીશ સાથેનો ગુણાકાર શૂન્ય સદીશ આવે. શૂન્ય સદીશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર શૂન્ય સદીશ મળે. આ બધી વસ્તુ યાદ છે કે નહીં? ચાલો, આજે જે વસ્તુ જોવાની છે ને એ આજે એક નવો સદીશ શીખવાના છીએ. અને આજનો લેક્ચર ઘણો બધો આઈએમપી છે તમારા માટે. એમ કહી શકાય કે ખરેખર આજના લેક્ચરથી આ ચેપ્ટરના સાચા MCQ સોલ્વ કરવાની મેથડ તમને ખબર પડશે. સમજાય છે? તો પહેલા તો આજે જે વસ્તુ શીખવાનું છે એ છે એકમ સદીશ. એકમ સદીશ એક વખત મેં નાની કેવી થોડીક એવી ડિસ્કશન કરી હતી. મેં તમને કીધું ખબર, એક્સ અક્ષ ના લખવું હોય તો આઈ કેરેટ લખાય. યાદ આવે કોઈને? પણ તે દિવસે તો જસ્ટ ખાલી આપણે જરૂર પડતી હતી કાઇનેમેટિક્સના ક્રેશ કોર્સમાં, એટલે આપણે બતાવ્યું હતું. ક્રેશ કોર્સના સ્ટાર્ટિંગમાં યાદ કરો ને, ક્રેશ કોર્સના પહેલા જ લેક્ચરમાં. તો આજે એ વસ્તુ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે શું છે તે. તો એકમ સદીશ એટલે શું થાય? જેવું નામ એવું જ કામ છે. તો કે ભાઈ જે સદીશનું મૂલ્ય એક એકમ હોય. એકમ ગમે તે ચાલે, સેન્ટીમીટર ચાલે, મીટર ચાલે, કિલોમીટર ચાલે, માઇલ ચાલે, ગમે તે ચાલે, પણ એક એકમ હોવું જોઈએ. જે સદીશનું મૂલ્ય એક એકમ હોય તેવા સદીશને શું કહેવાય? એકમ સદીશ કહેવાય. હવે જો તો સર તો મતલબ શું છે? તમે તો 1 કિલોમીટર લઈ શકો, 1 મીટર લઈ શકો, 1 સેન્ટીમીટર લઈ શકીએ, 1 ઇંચ લઈ શકીએ. તો એકમ સદીશ શા માટે દર્શાવવામાં આવે? તો એકમ સદીશનો આપણે અભ્યાસ એટલા માટે કરીએ છીએ કારણ કે એકમ સદીશ છે એ દિશા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. આનો મુખ્ય હેતુ છે, એકમ સદીશનો મુખ્ય હેતુ શું છે? દિશા દર્શાવવાનો છે. શા માટે એ બતાવું તને. દિશા દર્શાવવાનો. એકમ સદીશ શા માટે ઉપયોગ કરીએ છીએ આપણે? દિશા દર્શાવવા માટે. હું તમને એમ કહું કે કોઈ એક પદાર્થ પર 5 ન્યૂટન બળ ધન x દિશામાં લગાવું છું. આપણે એક એક્ઝામ્પલ તને આપું. અને હું શું બોલું છું કે ભાઈ કોઈ એક પદાર્થ પર, સાંભળજો મારી અલગ સ્ટાઇલ છે શીખવાડવાની, ટેક્સ્ટ બુકમાં તમને જોવા નહીં મળે. કોઈ એક પદાર્થ પર 5 ન્યૂટન બળ ધન x દિશામાં લગાવવામાં આવે છે. હવે આટલું બધું લખ્યું, એના માટે શોર્ટ લખવું હોય તો, આટલી બધી વસ્તુને મારે શોર્ટ લખવું હોય તો એમ લખી નાખું ભાઈ બળનું મૂલ્ય છે એ 5 ન્યૂટન છે, પરંતુ દિશા કઈ છે એની? તો કે ધન x દિશામાં. આ તો હજી આપણને લાંબુ પડે કે નહીં? સર આ ધન x દિશાના બદલે કંઈક બીજું કંઈક કરતા હોય તો આપણે કંઈક એવું સેટિંગ કરીએ તો કે જેથી કરીને આપણે લખવું ના પડે ધન x દિશા. હા, થઈ શકે. એના માટે જ આપણે એકમ સદીશ ભણીએ છીએ કે આવું લાંબુ કંઈ લખવું ના પડે અને ડાયરેક્ટ ઇન શોર્ટમાં તમે દિશા દર્શાવી દો અને લોકો સમજી પણ જાય તમે જે લખો છો એની મદદથી. તો એકમ સદીશ આ લાંબુ છે, આ વસ્તુ દૂર કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? એકમ સદીશનો ઉપયોગ કરીએ છીએ. કેનો ઉપયોગ કરીએ છીએ?
એકમ સદિશ નો ઉપયોગ કરીએ છીએ. કેના ઓપ્શનમાં? આ વસ્તુ લાંબી લાંબી લખવી ના હોય એના ઓપ્શનમાં. તો હવે એકમ સદિશને દર્શાવાય કેવી રીતે? તો કે તમારે જે સદિશ જોતો હોય, જે દિશાનો એકમ સદિશ જોતો હોય, એની જે સંજ્ઞા હોય ને એની ઉપર ટોપી પહેરાવી દેવાની. કેવી રીતે? એની સંજ્ઞા કેવી છે? સાંભળો, એકમ સદિશની સંજ્ઞા કેવી છે? તો કે જે દિશાનો એકમ સદિશ જોતો હોય, જે દિશાનો એકમ સદિશ જોતો હોય, જે દિશાનો એકમ સદિશ જોઈએ તે દિશાના ચિહ્ન ઉપર, તે દિશાના ચિહ્ન પર આવું છે કેરેટ અથવા તો કેપ, અને વચ્ચે શું? કેરેટ અથવા કેપ. કેપ એટલે ટોપી. તે ચિહ્ન પર કેરેટ, એટલે આખું આવું નહીં, ખાલી આવું આમ આવું કરવાનું. આ તો બે બાજુ ઓલા કર્યા, કેમ શું કહેવાય, ઇન્વર્ટેડ કોમા કહીએ ને આપણે. તે દિશાના ચિહ્ન પર કેરેટ મૂકવામાં આવે છે. તે દિશાના ચિહ્ન પર કેરેટ મૂકવામાં આવે છે. આ વસ્તુ સમજાય છે કે નહીં? એક્ઝામ્પલ આપો એટલે વધારે આઈડિયા આવે. આપણે એમ લખીએ કે એ દિશાનો એકમ સદિશ જોતો હોય તો, જો આપણે એ દિશાનો એકમ સદિશ જોતો હોય તો માનો કે સંજ્ઞા થઈ ગઈ એ, અને એની ઉપર શું પહેરાવી દેવાની? ટોપી. અને વચાય શું? એ કેરેટ અથવા તો એ કેપ. શું વચાય? અને વચાય શું? એ કેરેટ અથવા તો એ કેપ. બી દિશાનો એકમ સદિશ જોતો હોય તો બી સંજ્ઞા, એની ઉપર બી કેરેટ. ભેજામાં જાય કે નહીં? એકદમ સિમ્પલ છે કે નહીં? હવે આ એકમ સદિશ છે, હું તમને એમ કહું કે એ દિશાનો મારે એકમ સદિશ જોઈએ છે, તો શું આની કિંમત મારે જોતી હોય તો કઈ રીતે મળે? માનો કે તમને એમ કે સર, હવે કોઈ તમને એમ કે એની દિશાનો એકમ સદિશ સર મારે જોતો હોય તો શું કરવાનું? તો તમારે શું કરવાનું? એ દિશાનો સદિશ શું લખવાનું તમારે? એ દિશાનો જે કંઈ તમને સદિશ આપેલો હોય એ સદિશ લખવાનો, છેદમાં એ સદિશ એનું મૂલ્ય. જો એ દિશાનો એકમ સદિશ તો શું થઈ ગયો? એ કેરેટ. એ કેરેટ ઇઝ ઇક્વલ ટુ ઉપર સદિશ, નીચે ઈ સદિશનું મૂલ્ય. આ થઈ ગયો એ કેરેટ. ભેજામાં ગયું. એ કેરેટ બરાબર એ વેક્ટરના છેદમાં એનું મૂલ્ય. તમને એમ કે બી દિશાનો એકમ સદિશ જોતો હોય તો બી કેરેટ બરાબર બી વેક્ટરના છેદમાં એનું મૂલ્ય. આ વસ્તુ ભેજામાં જાય કે નહીં? તો અહીંથી તમે એક સૂત્ર બનાવી શકો. જો મારે કોઈ પણ દિશાનો સદિશ લખવો હોય, કોઈ પણ દિશાનો સદિશ લખવો હોય, મારે હું કેમ કહું, બોર્ડને સદિશ તરીકે દર્શાવવું હોય તો મારે શું કરવું પડે? એ વેક્ટરને આ બાજુ આવવા દો, તો અહીંયા એનું મૂલ્ય અને બાજુમાં એની દિશા. આ ભેજામાં ગયું કે નહીં? આ શું થઈ ગયું? કોઈ પણ સદિશનું મૂલ્ય થઈ ગયું અને આ એની દિશા થઈ ગઈ. તો આપણે એમ કહેતા હતા કે એફ વેક્ટર એફ કેરેટ બરાબર 5 ન્યૂટન લખું, તો આ તો ખાલી મૂલ્ય લખ્યું ને મેં, તો બાજુમાં મારે શું લખવી પડે છે? દિશા. તો આ તો દિશા લાંબી લાંબી થતી હતી ધન એક્સ દિશામાં. તો જો એ દિશામાં હોત તો એ કેરેટ લખી નાખત, બી દિશામાં હોત તો બી કેરેટ લખી નાખત, સી દિશામાં હોય તો સી કેરેટ લખી નાખત. પરંતુ સાયન્ટિસ્ટો થોડાક આપણે હોશિયાર હતા, કારણ કે આખા ફિઝિક્સમાં 3 અક્ષ ભણવાની આવે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. સૌથી વધારેમાં વધારે શું ભણવાનું આવે? એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. કારણ કે કોઈ પણ કાર્ટેશિયન પદ્ધતિ વિચારો 3 ડાયમેન્શનમાં કે 2 ડાયમેન્શનમાં, એટલે આપણે એક્સ વાય ઝેડ ને સીધા યાદ કરીએ. તો એને આપણે આવી રીતે નથી દર્શાવતા. હું તમને એમ કહું, એક્સ દિશાનો એકમ સદિશ તો એક્સ કેરેટની મદદથી નથી દર્શાવતા, વાય દિશાના એકમ સદિશને વાય કેરેટની મદદથી નથી દર્શાવતા, કે ઝેડ દિશાના એકમ સદિશને ઝેડ કેરેટથી નથી દર્શાવતા. એને દર્શાવવા માટે એ લોકોએ નવી સંજ્ઞા યુઝ કરી. તો એ બતાવી દઉં તને કઈ છે તે. આમાં પહેલા કોઈ ડાઉટ છે કે એકમ સદિશ શું છે? તો કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને કહેવાય એકમ સદિશ. એની દિશા દર્શાવવાનો મેઇન ઉપયોગ થાય છે. કારણ કે દિશા દર્શાવવામાં આટલું લાંબુ લાંબુ લખવું ન પડે, એટલે એના ઓપ્શનમાં આપણે શું કરીએ છીએ? તો કે એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈ પણ સદિશની દિશા દર્શાવી છે તો એ સદિશનો શું લખવો પડે? એકમ સદિશ. એ દિશાનો એકમ સદિશ કેવી રીતે લખાય? તો કે એની માથે ટોપી, બી ની માથે ટોપી. ભેજામાં જાય. અને આ એની માથે ટોપીનું મૂલ્ય જોતું હોય તો કે એ દિશાનો સદિશ છેદમાં એ સદિશનું મૂલ્ય. બોલો હા કે ના? ભેજામાં જઈ શકે નથી જતું? હવે સાંભળજો. હવે હું તમને જે કહેતો હતો કે જનરલી કાર્ટેશિયન પદ્ધતિમાં આપણે 3 અક્ષિસનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જે આખા ફિઝિક્સમાં સૌથી વધારે એ આપણે શીખવાના છીએ. સૌથી વધારે આપણે એ શીખવાના છીએ. ફોર એક્ઝામ્પલ,
ઓલરેડી એક વખત મેં તમને આ વસ્તુની ડિસ્કશન કરી દીધી છે. તો એક્સ દિશા દર્શાવવા માટે બાકીની પણ 3 અક્ષ બતાવી દઉં. આ બ્લેક છે એ બધી ઋણ છે. -z, -x, -y. ક્લિયર? તો એક્સ અક્ષ દર્શાવવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ આપણે? આઈ કેરેટ નો. કેનો ઉપયોગ કરીએ છીએ? આઈ કેરેટ. તો -x દર્શાવવા માટે -i કેરેટ. y અક્ષ દર્શાવવા માટે આપણે જે કેરેટ નો યુઝ કરીએ. તો -y દર્શાવવા માટે -j. તો -z માટે -k અને z માટે k. તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ દર્શાવવા માટે આપણે અનુક્રમે i, j, k વાપરવાના છીએ. x અક્ષ માટે i, y અક્ષ માટે j અને z અક્ષ માટે k. અને i, j, k એકમ સદિશ તો છે જ કે નહીં? એટલે તમને એ તો ખબર જ હોવી જોઈએ કે કોઈ પણ એકમ સદિશનું તમે મૂલ્ય લખો અને માનાંકમાં લખો એટલે મૂલ્ય થઈ ગયું ને. તો એ કેટલું આવે? મૂલ્ય તો હંમેશા એક જ આવવાનું છે. આ બીજામાં ગયું કે નહીં? તો એક વસ્તુ આ શીખવાની હતી. આગળના બોર્ડમાંથી શું શીખ્યા આપણે? કે કોઈ પણ સદિશ તમારે દર્શાવો. હું તમને એમ કહું કે p દિશાનો એકમ સદિશ મારે લખવો. કઈ દિશાનો? p દિશાનો એકમ સદિશ લખવો. તો p કેરેટ શું થાય? એ સદિશ છેદમાં એ સદિશનું મૂલ્ય. અને આમ ન લખવું હોય તો p વેક્ટરના છેદમાં ખાલી p માનાંક છે એ જેનું મૂલ્ય થઈ ગયા. ક્લિયર કે નહીં? તો અહીંથી આપણને એમ ખબર પડી ગઈ કે p વેક્ટર બરાબર લખવું હોય તો p ઇન્ટુ p કેરેટ લખાય. ચાલો આ વસ્તુ ક્લિયર કે નહીં? હા કે ના? એક બે એક્ઝામ્પલ આપું ચાલો. પાર્સર ધન x દિશામાં પાર્સર ધન x દિશામાં 4 મીટર પ્રતિ, એટલું બધું તો ન હોય ને, 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલે છે. પાર્સર કઈ દિશામાં ચાલે છે? 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલે છે. વેગ તો સદિશ રાશિ છે કે નહીં? તો v વેક્ટર મારે લખવો હોય તો પહેલા શું લખવું પડે? સદિશનું મૂલ્ય. તો કેટલું મૂલ્ય છે? 1. અને કઈ દિશામાં છે? તો કે ધન x દિશામાં. તો ધન x દિશામાં હોય તો ધન x ને દર્શાવવા માટે કેનો ઉપયોગ કરીએ આપણે? i કેરેટ. 1 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. આના પરથી ખબર પડે વેગનું મૂલ્ય 1 છે, વેગની દિશા ધન x છે. હવે ચાલો ઊંધું બતાવું તને. f વેક્ટર બરાબર 4j ન્યૂટન. આનો મતલબ શું થાય? ઊંધું જ વિચારો છીએ. 4 ન્યૂટનનું બળ લાગે અને ધન y દિશામાં લાગે. જે પરથી શું ખબર પડે? ધન y દિશામાં લાગે. હા કે ના? 4 ન્યૂટન બળ ધન y દિશામાં લાગે છે. અરે બોલ ભાઈ, તારા ભેજામાં એકમ સદિશ જાય કે નથી જતો? તો આ વસ્તુ હતી એકમ સદિશ. આના MCQ કરશું ત્યારે આપણને વધારે આઈડિયા આવશે. એટલે આવનારા 1-2 લેક્ચર આપણા માટે ખૂબ અગત્યના છે. તો વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને ટેક્સ્ટ બુકમાં ઘણી બધી વસ્તુ તમને જોવા નહીં મળે તો પ્રોપર આની નોટ્સ બનાવજો એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો, એકમ સદિશમાં કોઈ ડિફિકલ્ટી છે નહીં. આ વસ્તુ મેન યાદ રહેવી જોઈએ. એક આ ફોર્મ્યુલા, એકમ સદિશ જોતો હોય તો સદિશનું મૂલ્ય, સદિશ છેદમાં સદિશનું મૂલ્ય અને x, y, z દિશાનો એકમ સદિશ અનુક્રમે i, j અને k. આટલી વસ્તુ યાદ રહી જશે એટલે તમારો બેડો પાર થઈ જશે. હવે અત્યાર લગીને આપણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હું તમને શું કહેતો હતો કે ભાઈ આ એંગલ થીટા હોય, આ સદિશ r વેક્ટર હોય તો સદિશનો x અક્ષ સાથેનો ઘટક થાય r cos થીટા અને આ થશે r sin થીટા. આવું મેં તમને ઘણી બધી વખત કીધું છે. પણ આપણી મજબૂરી એવી હતી કે કાઇનેમેટિક્સના ત્રીજા ચેપ્ટરમાં પણ આના ઘણા બધા એક્ઝામ્પલ આવતા હતા. એટલે આપણે મારે એ વખતે તમને ટ્રીક આપવી પડી હતી કે ભાઈ થીટા સાથેનો ઘટક r cos થીટા અને ઓલો ઘટક r y sin થીટા. આજે આખે આની હિસ્ટ્રી ફરીથી કહી દઉં છું તને અને પ્રોપર આજે કોન્સેપ્ટ સાથે સમજાય છે. હવે તમને આમાં બાબતે પછી કોઈ ઇસ્યુ નહીં રહે. હવે આપણે કરીએ. ટોપિકનું નામ છે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન. સદિશને આપણે 2 ભાગમાં વેચવાનો છે. 2 ડાયમેન્શનમાં વિભાજન કરવાનું છે સદિશનું. બહુ સિમ્પલ છે, એકદમ વ્યવસ્થિત ધ્યાન દેશે એટલે આવડી જશે. માનો કે x અક્ષ અને y અક્ષ કોઈ એક સદિશ છે a વેક્ટર. સદિશ કયો છે? a વેક્ટર. સદિશનું નામ શું આપી દઉં છું? a વેક્ટર. કે જે સદિશ
एक्स अक्ष સાથે જે એંગલ બનાવે છે એ એંગલ છે થીટા. સદિશ એ વેક્ટર એક્સ અક્ષ સાથે એંગલ શું બનાવે છે થીટા. હવે તમારે શું કરવાનું, આ સદિશથી બે લંબ દોરવાના, એક એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, એક વાય અક્ષ ઉપર લંબ દોરવાનો. આ નામ આપી દો, અહીંયા ઓ નામ આપું, અહીંયા નામ આપું માનો કે એમ, અને અહીંયા નામ આપું એન. આ મેં શું દોર્યા છે, લંબ દોર્યા છે. શું દોર્યા છે, લંબ દોર્યા છે. તો હું લખું છું, જે મેં કહ્યું અહીંયા એ વસ્તુ હું તને લખીને બતાવું છું કે ભાઈ ઓ એમ અને ઓ એન છે એ શું છે, એક્સ અક્ષ અને વાય અક્ષ પરના ઘટકો છે, સદિશના શું છે, ઘટકો છે. ઓ એમ અને ઓ એન એ સદિશના એક્સ અક્ષ અને વાય અક્ષ પરના લંબ ઘટકો છે. આપણે લંબ ઘટક પાડ્યા, અથવા તો આને લંબ ઘટકો ન લખો હોય તો ફિઝિક્સમાં ઘણી વખત આના માટે શબ્દ યુઝ થાય પ્રક્ષેપ. શું શબ્દ યુઝ થાય, પ્રક્ષેપ. હવે અહીંયા છે ને મેં તમને કાલના લેક્ચરમાં આપણે ડિસ્કશન નથી થઈ, બીજા ચેપ્ટરમાં ડિસ્કશન થઈ છે આપણે. હવે આને સિમ્પલ ભાષામાં એમ કહી શકાય કે આ એના માટે સામેની બાજુ થઈ. તમે જો આને છે ને એ વેક્ટરનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ છે કે નહીં, એ વેક્ટરનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ OM છે. સિમ્પલ ભાષામાં લખી દઉં, એ વેક્ટરનો ઉપર લખ્યું એના જેવું જ છે પણ તને વધારે મજા આવે એના માટે, એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, એને હું નામ આપું છું AX. શું નામ આપું છું, AX, એક્સ અક્ષ માટે. અને ON છે એ વેક્ટરનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ છે, એટલે એને હું નામ આપું છું AY. બંને સદિશ જ છે, આ સદિશ છે તો આ ઘટક પણ છે એ પણ એનો સદિશ જ થશે, પણ ડાયરેક્શન કઈ છે, ધન x. તો આને દર્શાવાય કેવી રીતે, AXI થી. કેવી રીતે દર્શાવાય, AXI થી. આને દર્શાવવું હોય તો AYJ થી. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? આનું મૂલ્ય શું થઈ ગયું, AX. દિશા કઈ છે, ધન x, એટલે મેં I લખ્યા. AY છે એ મૂલ્ય છે. આ ભેજામાં જઈ શકે નથી જતું. હવે તમને સિમ્પલ લોજિક એક તો આવડે કે નહીં, ત્રિકોણમિતિ તો આવડે કે નથી આવડતી? તો આપણે છે ને આને નામ આપી દઈએ ભાઈ, કોઈ એક નામ આપી દે, P નામ આપી દે. શું નામ આપી દે, P. હું ત્રિકોણ OP એમ વિચારું છું. શું વિચારું છું, હવે ધ્યાનથી જોજો. હવે જે વસ્તુ છે ને સાચો ખેલ ચાલુ થાય છે. આ થીટા એંગલ OPM. આ સદિશનું મૂલ્ય કેટલું છે, A. મૂલ્ય તો A જ છે ને. આ ભાગનું મૂલ્ય કેટલું છે, AX. અને આ ભાગનું મૂલ્ય કેટલું છે, AY. કારણ કે આ જેટલું હોય એટલું જ આ હોય કે ન હોય. આ વસ્તુ ખબર પડી? આમાં એક વખત હું સાઈન લગાવું છું, તો સાઈન થીટા એટલે શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ AY, કર્ણ થઈ ગયો A. આ પાસેની બાજુ, આ સામેની બાજુ, આ કર્ણ. તો સામેની બાજુ થઈ ગઈ AY અને કર્ણ થઈ ગયો A. તો અહીંથી AY ને કરતા બનાવો તો AY બરાબર શું થઈ ગયા, A sin થીટા. AY બરાબર શું થઈ ગયા, A sin થીટા. બોલો હા કે ના? હવે કોસ લગાવું તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની પાસેની બાજુ થઈ ગઈ AX, કર્ણ થઈ ગયો A. તો AX બરાબર શું આવ્યા, A cos થીટા. હવે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને લાઈટ થવા માંડી છે કે સર છે અત્યાર સુધી, અહીં ફરીથી બનાવવું, જો આકૃતિ છે ને એને નાના સ્વરૂપે ફરીથી બનાવવું. આ A વેક્ટર, તો આ જે છે એને હું સદિશ સ્વરૂપે દર્શાવું છું, કારણ કે છે તો સદિશ જ ને, એના બે ઘટક પાડ્યા ખાલી આપણે. તો આ થઈ ગયો આપણા માટે AX. એનું મૂલ્ય કેટલું થઈ ગયું, A cos થીટા. મેં તમને કીધું હતું થીટા સાથેનો ઘટક હોય એ cos થીટા આવે. તો આ કેટલો થઈ ગયો, A sin થીટા બરાબર AY. આની ડાયરેક્શન જે છે, આની ડાયરેક્શન X. આ વસ્તુ યાદ આવી કે નહીં? હું તમને અત્યાર સુધી ડાયરેક્ટ કહેતો હતો કે ભાઈ થીટા સાથેનો ઘટક A cos થીટા, બાકીનો ઘટક A sin થીટા. આજે તને એક્ઝેક્ટ ખબર પડી ગઈ. બોલો હા કે ના? આમાં કોઈ ડાઉટ છે નહીં? બીજી એક વસ્તુ, હવે તારે A વેક્ટરને દર્શાવવું હોય ને તો હું આજે તને બીજી રીતે દર્શાવતા શીખવાડું છું. A વેક્ટર બરાબર તારે લખવું હોય તો એનો AX નો I ઘટક છે અને AY નો J ઘટક છે. આ એનું વિભાજન થઈ ગયું. તમે જો સદિશના બે ભાગ પાડી નાખ્યા, આ શું થઈ ગયું, સદિશનું વિભાજન થઈ ગયું. ખબર પડી તને? ના ખબર પડી. સદિશના બે ભાગ પડી ગયા. એક થઈ ગયો X અક્ષનો ઘટક, એક થઈ ગયો Y દિશાનો ઘટક. એક
x દિશામાં ભાગ પાડ્યો, એક y દિશામાં ભાગ પાડ્યો. આ ભેજામાં જઈ છે કે નથી જતું? આ ક્લિયર છે કે નથી ક્લિયર? હજી આને થોડુંક લાંબુ કરવું હોય તો a વેક્ટર બરાબર a cos theta i પ્લસ a sin theta j. પરંતુ આનો કઈ મતલબ નથી, કારણ કે તમને ખબર છે ax ઘટક શું થશે? a cos theta અને આ થશે a y sin theta. આ દરેક વખતે લખવાની જરૂર છે નહીં. શું યાદ રાખશું? થીટા સાથેનો ઘટક. ફોર એક્ઝામ્પલ ચાલો પ્રેક્ટિસ માટે આપું. માનો કે b વેક્ટર આ બાજુ છે, આ એંગલ થીટા છે, તો શું કરવાનો? પહેલા તો બંને ઉપર લંબ દોરી દેવાના. ક્લિયર? તો આ ઘટક છે, આ bx ઘટક થશે કારણ કે x દિશાનો ઘટક છે. આ થશે by ઘટક થશે કારણ કે y દિશાનો છે. બોલો હા કે ના? તો થીટા આની સાથે છે ને, y ઘટક સાથે, તો આનું મૂલ્ય શું થશે? b cos theta. જેની સાથે થીટા હોય એ આવે cos, b cos theta. આનું મૂલ્ય શું આવશે? b sin theta. અને ત્રિકોણમિતિ મૂકીને આવી રીતે સોલ્વ કરો તો જવાબ એ જ આવે. અહીંયા by મૂકો, અહીંયા bz મૂકો. તને કરીને બતાવું તને એક વખત. આ થીટા, આ b, આ by અને આટલો એટલો bx હોય કે નહીં? એક કરીને બતાવો. ચાલો sin theta લગાવો. તો sin theta એટલે સામેની બાજુ bx, પાસેની બાજુ sin theta એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો bx બરાબર શું આવ્યું? b sin theta. જોયું? ખબર પડે કે નહીં? બહુ ચિંતા નહીં કરવાની, વિશ્વાસ રાખવાનો થોડો. જેની સાથે થીટા હોય એ ઘટક cos થશે. આવું કરવાની જરૂર છે નહીં. જો આમાં હું cos લખું તો પાસેની બાજુ by અને કર્ણ છે b, તો by બરાબર શું આવ્યા? b cos theta. જેની સાથેનો ઘટક થીટા હોય એ cos ઘટક થશે, ઓલો થશે sin ઘટક. આ વસ્તુ ક્લિયર? એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખવું તમે લખી શકો છો. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નહીં. બીજી એક વસ્તુ, તમને પાયથાગોરસ પ્રમેય તો આવડે કે નહીં? તો આનો અને આનો વર્ગ કરો. આપણે શું કરીએ છીએ? આ બે બાજુનો વર્ગ કરીએ છીએ. એ x અને a y નો બેનો વર્ગ કરીએ છીએ. તો શું થાય? ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર. હું સાબિત કરીને બતાવું. ax નો વર્ગ અને ay નો વર્ગ કરીએ આપણે. તો ax ની કિંમત કેટલી છે? a sin theta. ax ની કિંમત કેટલી છે? a sin theta. તો એનો વર્ગ થયો ax નો વર્ગ અને ay નો વર્ગ કેટલો થશે? a cos theta નો વર્ગ. કાઉન્સ શરૂ થાય, બંનેને ઘાત આપવી પડે કે નહીં? અહીં શું થશે? a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા. બેમાંથી a સ્ક્વેર કોમન કાઢી લઉં તો શું જવાબ આવે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. અને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. નિત્ય સમ છે, બધાને ખબર છે કે નહીં? એ x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો અહીંથી a ની કિંમત શું આવે? અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો ડાયરેક્ટ તને પાયથાગોરસ વાપરો તો ખબર પડી જાય. s સ્ક્વેર બરાબર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. પણ ડાયરેક્ટ આપણે મગજમાં ન બેસતું હોય તો અહીંથી તમે આવી રીતે સાબિત કરી શકો છો. ચલો, આ વસ્તુ ભેજામાં ગઈ કે નથી ગઈ? આ બધી એની સાબિતી હતી. હવે જો આ સદિશની તારે દિશા જોતી હોય તો ફિઝિક્સમાં દિશા દર્શાવવા માટે tan નો ઉપયોગ કરીએ છીએ આપણે. કેનો ઉપયોગ કરીએ છીએ? અથવા તો તમે એમ કહી શકો ફિઝિક્સમાં દિશા દર્શાવવા માટે થીટા. હું તમને એમ કહું આ સદિશ આમ જાય છે તો સર આમ કેટલા ઉપર જાય? તો હું તને સિમ્પલ ભાષામાં એમ કહી દઉં કે ભાઈ ધન x સાથે 45 અંશના ખૂણે તમે સદિશ દોરો. તો તમે ડાયરેક્ટ સમજી શકો કે નહીં કે ભાઈ ધન x છે, આ છે, તો એની સાથે 45 નો ખૂણો, અને હંમેશા ખૂણો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં દોરવામાં આવે. ખબર પડે કે નહીં? હું તમને એમ કહું કે ધન x સાથે -45 અંશના ખૂણે દોરો તો તમારે નીચે તરફ દોરવાનું. આ -45 થઈ ગયું. ક્લોકવાઇઝ એટલે કેટલા થઈ ગયા? -45. બોલો, આ વસ્તુ ભેજામાં જાય કે નહીં? હું તમને એમ કહું કે ધન x સાથે 90 અંશના ખૂણે દોરો તો આ ધન x સાથે 90 અંશનો ખૂણો થઈ ગયો. આ સદિશ થઈ ગયો. ભેજામાં જાય. તમને કોઈ એમ કહે કે y અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવો તો તારે y અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવવાનો? 30 અંશનો ખૂણો બનાવવાનો. એટલે કોઈ પણ સદિશની દિશા દર્શાવવા માટે ફિઝિક્સમાં કેનો ઉપયોગ કરીએ છીએ? આપણે થીટાનો ઉપયોગ કરીએ છીએ. કેનો ઉપયોગ કરીએ છીએ? થીટા. અને કોઈ એક રેફરન્સ અક્ષ તને કહી દઉં અને થીટા કહી દઉં તો તને મળે કે ન મળે? તો અહીંયા પણ થીટાની કિંમત તારે લખવી હોય તો એકદમ સિમ્પલ છે. હું tan થીટા વાપરું. આમાં તમારા માટે tan થીટા વાપરું તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છે ay, પાસેની બાજુ છે ax. બોલો આ કે ના? તો tan થીટા બરાબર ay ના છેદમાં ax. એટલે થીટાની કિંમત આવશે tan ઇનવર્સ ay ના છેદમાં ax. મતલબ પછી આનું કિંમત કરશું આપણે
કે ay અને ax ની બેની ભાગાકાર કરશો અને એને 10 ટેબલમાં જોઈ લેશો. એ બધી વસ્તુ પછી શીખશું જ્યારે આવશે ત્યારે. અત્યારે તમને આટલી ખબર પડી કે ના પડી? તો આ થઈ ગયું સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન. હવે આ જ વસ્તુ થોડુંક શોર્ટમાં કહી દઉં કે ભાઈ આટલી બધી વસ્તુ આપણે આમાંથી યાદ નથી રાખવાની. આપણે આમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તો એની એક વખત ફટાફટ રિવિઝન કરાવી દો. અઘરું નથી, એકદમ ઈઝી છે. સોલ્યુશન લાંબુ મતલબ એની જે આપણે પ્રૂવ કરીએ છીએ થિયરી એ થોડીક લાંબી છે. બાકી તમે પ્રોપર હવે તમે વિચાર જોજો કેટલું છે ખાલી. હાવ એકદમ ઈઝી છે. જો આ માનો કે સદિશ થઈ ગયો a વેક્ટર. આના બે ઘટક વિચાર્યા, બે લંબ દોર નાખ્યા. આ એંગલ થઈ ગયો થીટા. આ ઘટક કયો થઈ ગયો? ax. અને શું થશે? ax બરાબર a cos થીટા, કારણ કે જેની સાથે થીટા હોય એ ઘટક cos થાય. આ થશે ay બરાબર a sin થીટા. બોલો આમાં કોઈ ડાઉટ છે? નહીં. બીજી વસ્તુ, આનું મૂલ્ય કેટલું થાય? તો કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. થીટા કેટલો લખાય? તો કે tan ઇનવર્સ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ay ના છેદમાં ax. આ વસ્તુ ખબર કે નહીં? બીજી એક વસ્તુ, a વેક્ટરને બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય? તો કે એનો x ઘટક વત્તા y ઘટક. બીજી એક વસ્તુ યાદ કરાવું તને, થોડુંક નવું શીખવા. બીજો તમે કોઈ પણ બિંદુ લખતા હતા, માનો કે આ x લખો અને આ y લખો. હું તમને એમ કહું કે યામક્ષ પદ્ધતિમાં તમે 4-5 બિંદુ દર્શાવો. x બરાબર 4 એટલે તમે 4 લખો અને 5 લખો ને ટપકો કરો કે ન કરો? એ બે માંથી સદિશ નીકળે એનું નામ આપું છું 4 વેક્ટર. શું નામ આપું છું? r વેક્ટર નામ આપું છું. તો આ થઈ ગયો એનો x ઘટક, તો એને કહેવાય xi. આ થઈ ગયો yj ઘટક. તો મારે r વેક્ટર લખવું હોય ને તો શું લખાય? xi પ્લસ yj લખાય. આ વસ્તુ ખબર પડે કે નહીં? ના ખબર પડી? આ એંગલ થીટા છે. આ ઘટક હોય અને આ ઘટક બેનો સરવાળો કરવાનો થાય કે નહીં? હવે હું તમને એમ કહું એક્ઝામ્પલ સ્વરૂપે 4-5 બિંદુ છે. આ 4 અને 5 બિંદુ કોઈ હોય આવી રીતે, તો આ સદિશ લખવો હોય તો એમાં આ શું હોય? આ 4 હોય તો એને કહેવાય 4i, કારણ કે x અક્ષની દિશામાં છે. આ શું હોય? એને કહેવાય 5j, કારણ કે y અક્ષની દિશામાં છે. તો આ સદિશ લખવો હોય ત્યારે r વેક્ટર, આને શું લખાય? 4i વત્તા 5j. આ વસ્તુ ભેજામાં ગઈ. તમને કોઈ પણ બિંદુ આપેલા હોય એને સદિશ સ્વરૂપે રૂપાંતર કરવા હોય તો x ઘટકને i સાથે લખી નાખો, y ઘટકને j સાથે લખી નાખો. બોલો આ વસ્તુ હવે ક્લિયર છે કે નહીં? ચલો આમાં કોઈ હવે કઈ ડાઉટ છે? 2 ડાયમેન્શનમાં ઘટક પાડતા આવડે કે નહીં આવડે? મોસ્ટ IMP, કારણ કે આની આપણે સૌથી વધારેમાં વધારે જરૂર પડશે. બીજી એક વસ્તુ, એક એક્ઝામ્પલ આપીને આ વસ્તુ તને કમ્પ્લીટ કરી બતાવું. તમને એમ કીધું છે કે કોઈ એક સદિશ આપેલો છે r વેક્ટર બરાબર 3i પ્લસ 4j. શું આપેલું છે? r વેક્ટર બરાબર 3i પ્લસ 4j નું મૂલ્ય શોધો. નું મૂલ્ય શોધો અને દિશા દર્શાવો. આ આપણો સિમ્પલ ક્વેશ્ચન છે. આ સદિશનું મૂલ્ય શોધવાનું છે અને દિશા દર્શાવવાની છે. તો પહેલા તમને ખબર પડે કે નહીં? આ કેના જેવું સ્વરૂપ છે? axi પ્લસ ayj જેવું સ્વરૂપ છે. બોલો હા કે ના? તો આના માટે પહેલો ઘટક શું હશે? એ x કમ્પોનન્ટ હશે કે નહીં? તો એ શું છે? 3 છે. આપણે ax ને બદલે rx લખી નાખીએ. r પરથી rx બરાબર 3 છે, ry બરાબર 4 છે. બોલો હા કે ના? તો આનું મૂલ્ય શું થાય? r વેક્ટરનું મૂલ્ય શું થાય? અંડર રૂટમાં rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. બંને ઘટકોના વર્ગોના સરવાળાનું મૂલ્ય. આની માટે વ્યાખ્યા આપવી હોય, કોઈ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગોના સરવાળો. વર્ગો કર્યા એનો સરવાળો કર્યો, વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, જેવું દેખાયું. કોઈ સદિશનું મૂલ્ય જોતું હોય તો તે સદિશના બે ઘટક વિચારી લેવાના, x અક્ષ અને y અક્ષ સાથેનો. એ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બોલો હા કે ના? તો rx દેખાઈને કેટલા મૂકવું? 3 નો વર્ગ. ry દેખાઈને કેટલા મૂકવું? 4 નો વર્ગ.
આ કેટલા થયા? 3 તેરી 9, ચોકે ચોકે 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5. તો આ સદિશનું મૂલ્ય કેટલું આવ્યું? 5 આવ્યું. કેટલું આવ્યું? 5 આવ્યું. અને એની દિશા જોતી હોય તો દિશા માટે શું કરવું પડે? tan થીટા. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અથવા તો ry ના છેદમાં rx. આકૃતિ દોરતા પણ તને આવડે ને ભાઈ? આકૃતિ દોરતા ન આવડે? કોઈ પણ એક સદિશ દર્શાવી દો, એનો x ઘટક અહીં લખી નાખો, y ઘટક અહીં લખી નાખો, અથવા અહીં લખી નાખો. હા કે ના? x અક્ષ સાથે 3 છે, y અક્ષ સાથે 4 છે. આ એંગલ થઈ ગયો થીટા. અને આમે તને ખબર પડે કે આ સદિશનું મૂલ્ય જોતું હોય તો x ઘટક આટલો છે, સાંભળજે, y ઘટક આટલો છે. તો આ એનો પાયથાગોરસ પ્રમાણે તમે વિચારો તો આ 3 હોય, આ 4 હોય તો 5 થાય કે નહીં? તો પરિણામી સદિશ જો 5 આવ્યો. મેં તમને કીધું હતું કે નહીં કે તમારે સ્કેલથી કરવાની જરૂર નથી. ત્રિકોણની રીત વાપરો તમારે સ્કેલથી કરવાની જરૂર છે નહીં. એ ઓટોમેટિકલી ફોર્મ્યુલામાં આન્સર મૂકશો, ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકશો એટલે આન્સર પાછો એનો એ જ આવશે. સમજાય કે નહીં? આ 3 હોય, આ 4 હોય તો પરિણામી સદિશ જોયું 5 જ આવ્યું. નામે પાયથાગોરસ પ્રમાણે 3 સેન્ટીમીટરની લાઈન કરો, 4 સેન્ટીમીટરની લાઈન કરો તો કર્ણ 5 સેન્ટીમીટરનો જ આવે. યાદ છે કે નહીં? અને આનો tan થીટા કરો એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan થીટા બરાબર શું થશે? 4/3. તો થીટા બરાબર tan ઇન્વર્સ 4/3. અને tan ઇન્વર્સ આ કેટલા થાય? 1.33 જેવા થશે. કેટલા થશે? 1.33. અને tan ટેબલમાં 1.33 ની કિંમત જો આપણે કેમ લોગ ટેબલ હોય એવું sin અને tan ટેબલ હોય, એમાં 1.33 ગોતજો. 1.33 ગોતો ને એટલે આનો જવાબ આવશે તમારો 53 ડિગ્રી. કેટલો જવાબ આવશે? 53 ડિગ્રી. હું શીખવાડીશ પછી, પણ એક વખત લાઈવ સ્કૂલ ચાલુ થઈ જાય પછી. સમજાય છે? તો થીટા બરાબર કેટલા ડિગ્રી આવશે? 53 ડિગ્રી. તો આ એક્ઝામ્પલ ભેજામાં જાય કે નથી જાય? બોલો, આમાં કઈ આવે આઉટ છે? આ તો 2 ડાયમેન્શનની વાત કરી. ચલો 3 ડાયમેન્શનમાં હોય તો એટલે એકદમ સિમ્પલ હો, કાંઈ અઘરું છે નહીં. જેવું 2 ડાયમેન્શન એવું 3 ડાયમેન્શન. કોઈ જાતની આપણે ચિંતા કરવાની નથી. માનો કે કોઈ સદિશ છે આવી રીતે, નામ છે એનું a વેક્ટર, કે જે x અક્ષ સાથે એંગલ બનાવે આલ્ફા. x અક્ષ સાથે એંગલ કયો છે? આલ્ફા. આ y અક્ષ સાથેનો એંગલ કયો છે? બીટા. અને z અક્ષ સાથેનો એંગલ કયો છે? તો કે ગેમા. આ વસ્તુ ખબર પડી? આ a વેક્ટરનો x અક્ષ સાથેનો એંગલ, તો આનો x ઘટક શું થાય? તો કે a cos આલ્ફા. ખબર પડે ને? અહીંથી હું લાઈન આમ દોરું તો આ ઘટક શું થઈ જાય? a cos આલ્ફા. આનો y અક્ષ સાથેનો ઘટક દોરું તો થીટા સાથેનો એંગલ આ થશે a cos બીટા. બોલો આ કે ના? આમાં કોઈ ડાઉટ છે? a cos બીટા લખી શકાય, અથવા તો a sin આલ્ફા લખી શકાય, અથવા તો શું લખી શકાય? a sin આલ્ફા. બોલો તને કઈ ડાઉટ છે? કારણ કે જો અહીંયા b ન હોય, અહીંયા b ના હોય તો શું આવે? આલ્ફાને પ્રમાણે લખવા જાવ તો a sin આલ્ફા આવે કે ન આવે? પરંતુ અહીંયા એની ડિસ્કશન કરવાની જરૂર છે. ને હું તને એક સાબિત કરીને બતાવું, કારણ કે ઘણા બધાના મનમાં બહુ બધા ક્વેશ્ચન હશે. આ માનો કે એંગલ 60 ન હોય તો આ એંગલ શું થઈ ગયો? હવે આ ઘટક તો ax થાય ને, આમાં કોઈ ડાઉટ નથી ને. અને આની કિંમત આવે a cos 60. અને cos 60 કરવા જાવ તો a/2 આવે. cos 60 1/2 થાય ને. તો આની કિંમત જો આને બીટા તરીકે લઉં 30 ને, તો શું થઈ જાય? a cos 30. અને cos 30 ની કિંમત કરું તો √3/2a થવું જોઈએ. અને જો 60 પ્રમાણે લખું તો એની કિંમત થાય a sin 60. બોલો આ કે ના? કારણ કે આ ઘટક cos હોય તો આ ઘટક sin થવો જોઈએ કે નહીં? થીટા 60 લઈએ તો a sin 60 કરો તો પણ √3/2 જ આવે. જોયું બેની કિંમત? પરંતુ આપણે અત્યારે એ ડિસ્કશન કરવાની નથી કાંઈ. આપણે જસ્ટ a cos બીટા અને આના ઉપર ખાલી સર્કલ કરી દઉં છું, એટલે આને યાદ રાખવાની કંઈ જરૂર નથી. અને એ જ રીતે એનો z કમ્પોનન્ટ લખવો હોય તો z કમ્પોનન્ટ સાથેનો એંગલ કેટલો છે? તો કે ગેમા. તો કે az બરાબર a cos ગેમા. આ વસ્તુ ક્લિયર? અને જો આને સદિશ સ્વરૂપે લખવા હોય તો કોઈ પણ જાતનું મૂંઝાવાનું નહીં. x ઘટકને i કહી દો, y ઘટકને j કહી દો, z ઘટકને k કહી દો. ક્લિયર? આનું મૂલ્ય લખવું હોય તો પણ કોઈ મૂંઝાવાનું નહીં. દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો દરેક ઘટકના વર્ગો કરી નાખો, ax², ay², az², એનો કરી નાખો સરવાળો અને એનો કરી નાખો વર્ગમૂળ. આ થઈ ગયું, પૂરું થઈ ગયું. સમજાય છે? આમાં
એક દાખલો કરાવો બીજો. સાંભળજો, એકદમ સિમ્પલ. ચાલો, તમને એમ કીધું કે આર વેક્ટર બરાબર 3i 4j 5k. તો સદિશનું મૂલ્ય શોધો, તમને એમ કીધું. ચાલો, શું કીધું? સદિશનું મૂલ્ય. કારણ કે અને જો ત્રિપરિમાણમાં દિશા નહીં પૂછે, એટલે કે ત્રિપરિમાણમાં દિશા દર્શાવવી પોસિબલ જ નથી. કારણ કે 3 ડાયમેન્શનમાં એંગલ ફાઇન્ડ કરવા કેવી રીતે જાઓ? ભેજામાં જાય. એટલે આવા બધા માટે ઘનકોણનો ઉપયોગ થાય, પણ ઘનકોણ આપણે અત્યારે અહીંયા શીખવાના છીએ નહીં. તો કઈ છે નહીં, અંડર રૂટમાં 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ 3 તેરી 9 ચોકે ચોકે 16 25 25 25. તો આ થઈ ગયા 25 વત્તા 25. તો આ થઈ ગયા 50. અને 50 એટલે 25 ગુણ્યા 2, તો 25 નું વર્ગમૂળ નીકળી ગયું. પતી ગયો દાખલો. તો હવે ઘટકો પાડતા આવડી ગયા, એકમ સદિશ આવડી ગયો. હવે આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. હવે જો સદિશોના સરવાળા અને બાદબાકી શીખવાના છે, પણ આપણે ઓલા વખતે જે શીખતા હતા એ કઈ રીતે શીખતા હતા? આલેખની રીતે શીખ્યું. તો બોલો યાદ કરો, સબાચકો અને ત્રિકોણની રીતથી. હવે આજે તમને બેઝિક રીત શીખવાડું છું કે જો તમને ડાયરેક્ટ એવી રીતે આપેલું હોય અને ઘણી વખત પૂછાય છે તો એકદમ સિમ્પલ છે. કેવી રીતે? હું તમને એમ કહું, આને નામ આપી દઉં છું સદિશોના સરવાળા અને બાદબાકી માટેની કેવી રીત? બેઝિક રીત, એનાલિટિકલ મેથડ, કે જેમાં પ્યોર કેલ્ક્યુલેશન આવશે, ગ્રાફની જરૂર નહીં પડે. ફોર એક્ઝામ્પલ કે બે સદિશ આપેલા છે તમને, એ વેક્ટર બરાબર તમને આવું કીધું છે axi વત્તા ay છે. તમને એમ કીધું કે બી વેક્ટર બરાબર bxi વત્તા by છે. તો પેલો કેસ આપણે એમ કીધું સરવાળો કરો. ચાલો, બંને સદિશોનો સરવાળો કરો. તો આપણે પરિણામી સદિશ આર વેક્ટર બરાબર શું લખી નાખીએ? એ વેક્ટર પ્લસ બી વેક્ટર લખી નાખીએ. એ વેક્ટર દેખાય ને આખી કિંમત મૂકી દો. સાંભળજો, axi વત્તા ay છે, વત્તા આ તો વત્તા ક્યાં છે? જે આપણે જોઈએ છે તે. આ માઇનસ નથી હો ભાઈ. બી વેક્ટર દેખાય ને શું છે? bxi વત્તા by છે. ક્લિયર? હવે કાઉન્સ છૂટા કરો તો સિમ્પલ આખું એમનેમ આવે કે નહીં? axi ay છે, bxi by છે. બોલો આ કે ના? હવે જો i વાળા બે ઘટક છે તો બેમાંથી i કોમન કાઢી લો તો શું થઈ ગયું? ax વત્તા bxi વત્તા ay વત્તા by છે. આ થઈ ગયો, જવાબ આવી ગયો ભાઈ. શું કરશું આપણે? x ઘટકનો સરવાળો, y ઘટકનો સરવાળો. એટલે ખબર પડી કે નહીં? હવે આપણે જો આનું પરિણામી સદિશ જોતું હોય તો માનો કે આને નામ આપી દે rx. નામ આપી દે. શું નામ આપી દે? rx. અને આને નામ આપી દે ry. પરિણામી સદિશનો x ઘટક અને પરિણામી સદિશનો y ઘટક. તો આનું તારે પરિણામી સદિશ જોતું હોય તો શું લખવાનું? અંડર રૂટ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર, કે જ્યાં rx ની કિંમત શું હોય? ax વત્તા bx હોય. અને ry ની કિંમત શું હોય? તો કે ay વત્તા by હોય. છે ને? એકદમ સિમ્પલ. આવું પૂછાય તો મેળ આવી જાય કે નહીં? હા કે ના? આવું પૂછાઈ જાય તો મેળ આવી જવો જોઈએ કે નહીં? આવું પૂછાય નહીં. આની હેલ્પની જરૂર પડે પણ એક્ઝેક્ટ આવું પૂછાશે નહીં. હવે બાદબાકી કરીએ તો હું ડાયરેક્ટ તને કરીને બતાવું છું. axi વત્તા ay છે, અહીંયા નિશાની આવશે માઇનસ. bxi વત્તા by છે. કાઉન્સ ખોલશો એટલે -2 આપશો એટલે 2 માઇનસ થઈ જશે. હવે 2 માંથી i કોમન કાઢીશ તો ax માઇનસ bxi થશે અને અહીંયા થશે ay માઇનસ by છે. બોલો હા કે ના? ax માઇનસ bxi વત્તા ay માઇનસ by છે. અને આને આપણે કહી દઈએ rx અને આને કહી દઈએ ry. તો પરિણામી સદિશનું મૂલ્ય જોતું હોય તારે તો કરવાનું તો ઈ જ છે ભાઈ, બાદબાકી હોય કે સરવાળો હોય. અહીં પછી બાદબાકી ન કરતા હો, બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. પરંતુ અહીંયા rx બરાબર શું લેવાના?
ax માઇનસ bx. ry બરાબર શું લેવાના? ay માઇનસ by. ત્રિપરિમાણ હોય તો તને કઈ ડાઉટ નડે? ત્રિપરિમાણ હોય તો શું થાય? અહીંયા ત્રીજું ખાલી એડ થઈ જાય. શું આવશે? તો કે azk. અહીંયા શું આવે? bzk. અહીંયા શું થઈ જાય? a વેક્ટર પ્લસ b વેક્ટર. હવે અહીંયા હજી ત્રીજો કમ્પોનન્ટ આવે. હા કે ના? ત્રીજો કમ્પોનન્ટ આવે એટલે અહીંયા axi જે અને હજી આવું એક ત્રીજું આવશે. શું આવશે? az વત્તા bz કે. એટલે ત્રિપરિમાણું કરાવતો નથી, તને ઓટોમેટિકલી સિમ્પલ રીતે ખબર પડી જશે. એકાદું એક્ઝામ્પલ કરીને તને બતાવું. એટલે સદીશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક મેથડમાં આપણને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો, તમને એમ કીધું છે કે a વેક્ટર બરાબર 2i પ્લસ 4j, 4i પ્લસ 6j, b વેક્ટર બરાબર 2i પ્લસ 4j. આવું તમને કીધું. તમને એમ કીધું કે પરિણામી વેક્ટર r વેક્ટર બરાબર a વેક્ટર પ્લસ b વેક્ટર મારે જોઈએ. બેનો શું કરવાનો છે? સરવાળો. તો સિમ્પલ x x ઘટકનો સરવાળો કરી નાખો વત્તા y y ઘટકનો સરવાળો કરી નાખો. હું તો સ્ટેપ લાંબા લાંબા કરું છું, બાકી તમે એક વખત હોશિયાર થઈ જાઓ તો ડાયરેક્ટ આમ જ કરી નાખવાનું. બોલો આ કે ના? અને આનો પરિણામી સદિશ જોતો હોય તો શું થઈ જાય? 6 6 36, 10 નો વર્ગ 100. કેટલા આવ્યા જવાબ? 136. આનો થીટા ગોતો હોય તો મળી જાય. થીટા બરાબર tan ઇનવર્સ અને વચ્ચે ખબર ને tan ઇનવર્સ. tan આ બાજુ છે. tan થીટા બરાબર x હોય તો થીટા છે તો tan છેદમાં જાય તો 1/tan થાય કે નહીં? આવું હોય ને, ગણિત સૃષ્ટિ વિરુદ્ધનું કામ છે, પણ આ તો બાયોલોજી વાળાને સમજાઈ જાય એટલે tan ઉપર જાય તો tan ની કેટલી ઘાત થઈ જાય? -1. આવું હોય નહીં સમજવા માટે, પરંતુ મેથ્સ વાળાને 12માં પ્રતિવિધેય કરીને આખું ચેપ્ટર આવશે એટલે મેથ્સ વાળા સમજી શકશે, પરંતુ બાયોલોજી વાળાને આવી રીતે યાદ રાખવાનું. સમજાય કે નહીં? tan આ બાજુ હોય, ઓલી બાજુ જાય તો tan ઇનવર્સ થઈ જાય. અને આનો એંગલ લખો હોય તો પણ તમે લખી શકો. કેવી રીતે? y કમ્પોનન્ટના છેદમાં x કમ્પોનન્ટ યાદ આવે તને? 10/6 તો થીટા બરાબર tan ઇનવર્સ 5/3. પછી કિંમત જોઈ લેવાની 1.6666 ની કેટલી આવે તે. ચલો આ વસ્તુ ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? ચલો આમાં ને આમાં બાદબાકી કરાવું. આ બાદબાકી હોત તો આ બે ની શું થઈ જાય? બાદબાકી. x ઘટકોની બાદબાકી, y ઘટકોની બાદબાકી. તો 2i 2j, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8 અને 8 નો વર્ગમૂળ 2√2. એંગલ જોતો હોત તો 2/2, tan ઇનવર્સ 1. અને 1 ની કિંમત ક્યારે થાય? tan ની કિંમત 1 ક્યારે થાય? તો કે θ 45 હોય ત્યારે. આ વસ્તુ ક્લિયર છે? હવે જો એક આમાં બીજું એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત તમને આવું પણ જોવા મળશે કે માનો કે c વેક્ટર છે એ બીજું કંઈક આવું છે 1i વત્તા 1j છે. શું છે? c વેક્ટરની કિંમત 1i વત્તા 1j છે અને તમને પૂછેલું છે એવું કે મારે આવું જોઈએ છે a વેક્ટર વત્તા a વેક્ટર માઇનસ b વેક્ટર વત્તા c વેક્ટર. તમને આવું પૂછ્યું છે. a માંથી b બાદ કરો અને c વેક્ટર સાથે એડ કરો. તો આપણે મૂંઝાવાનું નહીં, આપણે તો ડાયરેક્ટ એક સાથે શું કરવાનું? તો x કમ્પોનન્ટ લખીએ ને તો જે પ્લસ છે એ પ્લસ લખવાના. આ સદિશ માઇનસ જોઈએ તો e માઇનસ લખવાનો, c પાછો પ્લસ જોઈએ તો પ્લસ. આ થઈ ગયો એનો i ઘટક, x ઘટક. y ઘટક લખવું હોય તો શું કરવાનું? 6/6. b માઇનસ જોઈએ તો આ માઇનસ અને c પ્લસ જોઈએ તો આ પ્લસ. ચલો ક્લિયર? આ ડાયરેક્ટ પરિણામી સદિશ આવી ગયો. 4 માંથી 2 જાય તો 2, 2 ને 1 3i 3j. હવે આનો પરિણામી સદિશ કેટલો થશે? અંડર રૂટમાં 9 + 9 18 3√2. અને આનો તારે એંગલ જોતો હોય તો tan θ બરાબર ry ના છેદમાં y કમ્પોનન્ટના છેદમાં x કમ્પોનન્ટ લખવું પડે કે નહીં?
तो थीटा बराबर tan इनवर्स y कम्पोनન્ટ 3 x कम्पोनન્ટ 3 અને એક ક્યારે આવે હમણાં તમને કીધું એમ 45 ડિગ્રી એટલે આ સદિશ તારે દોરવું હોય તો એ x અક્ષ સાથે કેટલાના ખૂણે દોરી શકાય 45 અંશના ખૂણે દોરી શકાય અને સદિશનું મૂલ્ય સદિશ દર્શાવે તો આવી રીતે દર્શાવી દેવાનો 3i પ્લસ 3j આ સદિશ કયો છે કે જ્યાં આ પણ 3 હોય આ પણ 3 હોય બોલો હવે સમજાય છે કે નથી સમજાતું આજના લેક્ચરનો જે કંઈ આપણો હેતુ હતો બધી વસ્તુ ભેજામાં જાય છે કે નહીં આજનો લેક્ચર આઈએમપી લેક્ચર છે જેડબલઈ નીટના પરસ્પેક્ટથી જોવા જઈએ તો બોલો આમાં કોઈ ડાઉટ છે હું છેલ્લે જતા જતા હોમવર્કમાં એમસીક્યુ આપતો જઈશ એટલે આ કાંઈ જે કંઈ શીખીએ છીએ એની થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય ઓકે ક્લિયર નવો ટોપિક ચાલુ કરીએ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ શું છે ટોપિકનું નામ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ ગુજરાતી કહો બે સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે ઘણી વખત આપણે ભૂલ ક્યાં કરીએ છીએ એ ભૂલ ના થાય એના માટે મેં નવો ટોપિક તમને ટેક્સ્ટ બુકમાં તો કંઈ જોવા મળવાનો છે નહીં તમને બે સદિશ આપ્યા છે માનો કે આવી રીતે છે કોઈ એ વેક્ટર અને આવી રીતે છે કોઈ બી વેક્ટર આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે તો કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો લખવો હોય ને તો પહેલું સ્ટેપ શું કરવાનું બંને સદિશના પૂછ ભેગા કરવાના શું કરવાના બંને સદિશના પૂછ ભેગા કરવાના આ એની ટ્રીક છે બંને સદિશના પૂછ ભેગા કરો હવે કોઈ પણ બે સદિશના પૂછ ભેગા કરો ફોર એક્ઝામ્પલ એક સદિશ આમ છે અને એક સદિશ આમ છે આ બે સદિશના પૂછ ભેગા કરું તો બે એંગલ બને આ સાઈડનો એંગલ θ1 અને આ સાઈડનો એંગલ θ2 કોઈ પણ બે એંગલ જ બને કે ન બને તો એમાંથી જે નાનો એંગલ હોય ને એ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય ફોર એક્ઝામ્પલ એક સદિશ આમ છે અને એક સદિશ આમ છે તો એક એંગલ આ બન્યો અને એક એંગલ આ બન્યો તો બે વચ્ચેનો નાનો એંગલ હોય ને એ બે સદિશ વચ્ચેનો ખૂણો લેવાનો પણ એના માટે પહેલી કન્ડિશન શું છે બેના પૂછ ભેગા થવા જોઈએ હું તમને અલગ અલગ એક્ઝામ્પલ આપીને શીખવાડું હું બંને સદિશના પૂછ ભેગા કરો બંને સદિશો વચ્ચેનો નાનો ખૂણો એ તે બે સદિશ વચ્ચેનો ખૂણો છે બંને સદિશ વચ્ચેનો નાનો ખૂણો એ તે બે સદિશ વચ્ચેનો ખૂણો છે ચલો ક્લિયર હવે આ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવું હોય તો આપણે શું કરવું પડે બે સદિશના પૂછ ભેગા કરવાના એટલે પેલા એ એમ નામ દોરી દઈએ બી છે એને ઉપાડીને પૂછ પાસે મૂકો તો બે સદિશ વચ્ચેનો એંગલ નાનો આ થયો મોટો બારોબાર ન થયો આ વસ્તુ ક્લિયર બેના પૂછ ભેગા થવા જોઈએ હું અલગ અલગ એક્ઝામ્પલ આપીને તને સમજાવું માનો કે બે સદિશ તમને આમ આપ્યા છે તો બે સદિશ વચ્ચેનો એંગલ કયો થઈ ગયો એક આ મોટો અને એક આ નાનો હા કે ના હા આ વસ્તુ ખોટી છે કેમ પહેલી કન્ડિશન શું છે બે સદિશના પૂછ ભેગા થવા જોઈએ અહીંયા જો શું ભેગું થયું એકનું શીર્ષ એકનું પૂછ તો આવા સંજોગોમાં શું કરવાનું તમે બે વસ્તુ કરી શકો આ સદિશ જેવો છે એ સદિશ તમે કાં તો અહીં દોરી નાખો સેમ ટુ સેમ તો બંને પૂછ ભેગા થઈ ગયા તો એંગલ મળી ગયો એક વસ્તુ આ તમે કરી શકો અથવા તો સાંભળજો હું નામ આપી દઉં આ બી વેક્ટર આ એ વેક્ટર તો બી વેક્ટર જેવો સદિશ મેં દોર નાખ્યો તો એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો θ થઈ ગયો અથવા તો જેવો એ દેખાય એવો તમે બી ની બાજુમાં મૂકી દો તો પણ આ એંગલ θ થઈ ગયો આ વસ્તુ ખબર પડી કે ના પડી ખબર પડે છે શું કહેવા માંગુ છું બે સદિશના પૂછ ભેગા થવા જોઈએ એ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય ચલો ક્લિયર હજી એકાદું એક્ઝામ્પલ આપું આ એ વેક્ટર છે આ બી વેક્ટર છે સર બેના પૂછની શીર્ષ ભેગા થઈ તો ન હાલે બકા ન હાલે હો તો આવા સંજોગોમાં શું કરવું પડે બે વસ્તુ કરી શકાય કાં તો જેવો એ છે જેટલો એ છે એટલો એ તમે અહીંયા દોરો તો આ નાનો એંગલ થઈ ગયો બરાબરનો મોટો એંગલ થઈ ગયો તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો થઈ ગયો
અથવા તો જેવો બી છે એવો બી ઉપાડીને તમે અહીં દોરો. જો બે થીટા સેમ જ છે કે નહીં? સમજાય હું શું કહેવા માંગુ છું? બે સદિશના પૂછ ભેગા થવા જોઈએ અને બંને સદિશ વચ્ચેનો નાનો ખૂણો દોરવાનો. ચલો હું તમને એક્ઝામ્પલ આપું. કેટલા લોકો સમજ્યા છે પ્રોપર હમણાં ખબર પડી જશે. આજકાલ લેક્ચરની લેન્થ થોડી મોટી થવા માંડી કે નથી લાગતું એવું? પેલા જેલા 30-30 મિનિટના ભણતા હતા, પણ એટલો તો મને વિશ્વાસ છે કે તમને લોકોને મજા આવતી હશે. 30 મિનિટના લેક્ચર કરતા 1 કલાકના લેક્ચરમાં મજા આવતી હશે. હા કે ના? કોમેન્ટ કરીને કહેજો જોઈએ કે સર હવે કંટાળી જાય છે હોય કે સર હવે મજા આવે છે. એટલે ખબર તો પડે કે શું થયું ખરેખર. 30-30 મિનિટનું કહેતા હતા ને સર 1 કલાકના લેક્ચર ચાલુ કરી દીધા છે. હવે જે અમને રમાડવાનું ચાલુ કર્યું છે, કાંઈ વાંધો નહીં સર, જોઈ લેશું. કાંઈ વાંધો નહીં, જોઈ લેજો, બીજું શું હે ને. ચલો આ એક્સ વેક્ટર છે. એક્સ વેક્ટર સાથે આને બનાવેલો ખૂણો માનો કે 45 છે. એક્સ અક્ષ સાથે એ વેક્ટરે બનાવેલો ખૂણો 45 છે. સાંભળજો, આ એક્સ અક્ષ છે, બી વેક્ટરે બનાવેલો ખૂણો 30 છે અને એક્સ અક્ષ સાથે સી વેક્ટરે બનાવેલો ખૂણો 15 છે. તો મારો ક્વેશ્ચન એવો છે કે એ અને બી વચ્ચેનો થીટા, બી અને સી વચ્ચેનો થીટા, અને ત્રીજો ક્વેશ્ચન છે એ અને સી વચ્ચેનો થીટા કેટલો થાય મને કયો. તો આપણે શું કરીએ, આને એક જ એક્સ અક્ષ દોરીએ. આપણે શું કરીએ, આપણી મેન અક્ષ એક્સ અને એક્સ અક્ષ સાથે બધા એંગલો એક જ આકૃતિમાં મૂકવાની કોશિશ કરીએ. તો પેલા 45 ડિગ્રી ઉપરની બાજુ કોણ છે, તો કે એ વેક્ટર છે. ત્રીસ અંશના ખૂણે નીચે તરફ કોણ છે, બી વેક્ટર છે. અને 15 અંશના એક કામ કરીએ, 15 ને બદલે 45 જ કરી નાખીએ. અને 45 અંશના ખૂણે પાછું કોણ છે, તો કે સી વેક્ટર છે. ચાલો હવે મને કે એ અને બી વચ્ચેનો ટોટલ ખૂણો કેટલો થાય, તો કે એ અને બી વચ્ચેનો ટોટલ ખૂણો કેટલો થઈ ગયો, 45 ને 30 75. બી અને સી વચ્ચેનો કેટલો થઈ ગયો, તો કે બી અને સી વચ્ચે તો આટલો જ થાય. આખો હતો 45, એમાંથી 30 ગયા તો બી અને સી વચ્ચેનો કેટલો વધ્યો, ખાલી 15. અને એ અને સી વચ્ચેનો કેટલો થશે, આટલો. 45 ને 45 90. ચલો આ વસ્તુ ક્લિયર છે. હવે આ ભેજામાં જાય છે કે હું શું કહેવા માંગુ છું સદિશો વચ્ચેના ખૂણામાં? ક્લિયર? ચાલો નેક્સ્ટ સરસ મજાનો ટોપિક કે જે સૌથી વધારે ફિઝિક્સમાં આપણે ઉપયોગ કરવાના છીએ, ઘણા બધા ચેપ્ટરમાં ઉપયોગ કરવાના છીએ. બે સદિશોનો પરિણામી સદિશ કેટલો થાય? બે સદિશોનો પરિણામી સદિશ. સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ ઉપયોગ કરું છું અત્યારે. ત્રિકોણની મેથડ કરો તો પણ થઈ જાય. કેવી રીતે હું તને પછી કરીને બતાવું હમણાં. માનો કે બે સદિશ છે, એક એ વેક્ટર છે અને એક બી વેક્ટર છે, પરંતુ હું ડાયરેક્ટ જ અહીં લખી નાખું છું કારણ કે મારે મેથડ યુઝ કરવી છે સબાચકોની. કઈ મેથડ યુઝ કરવી છે? સબાચકોની. ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે બેયને મેં પૂછ ભેગા કરી દીધા. તમને એ તો ખબર પડે કે નહીં સબાચકોની મેથડમાં. તો હવે શું કરવાનું, ચતુષ્કોણ પૂરો કરવાનો. એક લાઈન આને પેરેલલ, એક લાઈન આને પેરેલલ. બોલો ક્લિયર છે? હા કે ના? તો આ જે સદિશ છે એ મારો પરિણામી સદિશ થશે. આ છે મારો કયો સદિશ છે? પરિણામી સદિશ. આર વેક્ટર એ વેક્ટર પ્લસ બી વેક્ટર. બોલો ક્લિયર કે નહીં? બોલો આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે બે સદિશ વચ્ચેનો એંગલ એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો છે?
थीटा। तो अहींया थीटा होय तो जो आ बाजुने आगळ लंबावुं, आनो पूछ सीधो अहींया मूकું, ए वेक्टर आम लांबो लांबो करीने तो आ एंगल पर थीटा थाय के नहीं थाय? बोलो क्लियर के नहीं? एक आडी लाइन एक आ, तो एने समांतर वच्चेनो एंगल थीटा थशे के नहीं थाय? आ बी वेक्टर छे तो आ पण बी वेक्टर ज थाय के न थाय? बोलो क्लियर के नहीं? हवे આપણે એવું માની લઈએ કે આ પરિણામી સદિશ અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો આલ્ફા છે. કેટલો છે? પરિણામી સદિશ અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા છે. એકદમ સિમ્પલ છે. હું જેટલું કહું ખાલી એટલું કરતા જાવ તો પણ ખબર પડશે. અહીંથી આપણે એક લંબ બનાવી નાખીએ. શું બનાવી નાખીએ? એક લંબ બનાવી નાખીએ અહીંયા. હવે આ બી વેક્ટર છે એનો લંબ આ છે. હવે સાંભળ, ક્લિયર? આ થીટા, આ બી વેક્ટર. તો બી વેક્ટર નો થીટા સાથેનો ઘટક શું થઈ જાય? બી કોસ થીટા. અને એક ઘટક અહીંયા આવે કે જે કેટલો હોય? આના જેટલો હોય કે ન હોય? તો આ અને આ બંને સેમ જ થાય કે નહીં? તો હું બી સાઇન થીટા અહીં લખવાને બદલે અહીં લખું, તમને કઈ વાંધો છે? હું અહીંયા લખું કે અહીં લખું, કઈ ફરક પડે? આ ખબર પડી કે નહીં? તો આ બી વેક્ટરનો આ ઘટક કેટલો થશે? બી કોસ થીટા. અને આ ઘટક કેટલો થશે? બી સાઇન થીટા. પણ ખરેખર બી સાઇન થીટા લખેલું ક્યાં છે? એ ઘટક હતો અહીંયા. એ મેં સાઈડમાં તને બતાવી દીધું એટલે તને ખબર પડી ગઈ. ક્લિયર? હવે હું એક ત્રિકોણ દોરું છું. નામ આપી દો ચાલો એટલે વધારે આઈડિયા આવે. ઓ, અહીં નામ આપીએ પી, અહીં આપીએ એમ. ત્રિકોણ ઓપીએમ દોરું છું. શું દોરું છું? તો તમને ડાયરેક્ટ ખબર પડી જતી હોય તો ત્રિકોણ ઓપીએમ ની ડિસ્કશન કરીએ છીએ. આ એક બાજુ, આ બીજી બાજુ, આ એંગલ 90 નો, તો આ કર્ણ થયો. આ સામેની બાજુ, સોરી આ પાસેની બાજુ, આ સામેની બાજુ, અને એંગલ કેટલો થઈ ગયો? 90 નો. તો કાટકોણ ત્રિકોણ થયો કે નહીં? આવી રીતે છે કે નહીં? આ છે આર, આ છે બી સાઇન થીટા, અને આખી બાજુ કેટલી છે? એ પ્લસ બી કોસ થીટા. જો આ એંગલ કેટલો છે? આલ્ફા. ચલો ક્લિયર? આમાં હું પાયથાગોરસ વાપરું છું. તો કર્ણનો વર્ગ બરાબર, મૂલ્ય લખું છું ડાયરેક્ટ. માનાંકમાં આ વેક્ટર લખવા કરતા ડાયરેક્ટ લખું તો ખબર પડશે કે નહીં? તો બંને બાજુના વર્ગોનો સરવાળો. તો પેલી બાજુ કઈ છે? એ પ્લસ બી કોસ થીટા આખાનો વર્ગ વત્તા બીજું શું છે? બી સાઇન થીટા એનો વર્ગ. આનો તો વિસ્તરણ કરવું પડે કે નહીં? તો વિસ્તરણ કેવી રીતે કરશું? પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું, 2 into 2 એ બી કોસ થીટા વત્તા બીજાનો વર્ગ, એટલે આખાનો વર્ગ કરવો પડે કે નહીં? બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. અને કાઉન્સ છૂટું કરો, બેયને વર્ગ આપી દો તો બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે આ પદ જો બેમાંથી બી સ્ક્વેર કોમન નીકળે છે તો આર સ્ક્વેર બરાબર શું થયા? એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. અને આના બરાબર થઈ ગયા 1. તો આર સ્ક્વેર બરાબર શું થઈ ગયા? એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર. તો ઓલું જે તમે સમીકરણ લખતા હતા એ પ્લસ બી નો વર્ગ તમે શું કરતા હતા? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. પણ હવે જો બાજુમાં થીટાનો રોલ છે, બે સદિશ વચ્ચે કેટલો થીટા છે એનું પણ મહત્વ છે. તો પરિણામી સદિશ તારે આર જોતો હોય તો બંને સદિશના મૂલ્યનો વર્ગનો સરવાળો વત્તા 2ab કોસ થીટા, કે જ્યાં થીટા શું છે? ત્યાં થીટા શું છે? બંને સદિશો વચ્ચેનો ખૂણો. તો કોઈ પણ બે સદિશનો પરિણામી સદિશ કે અત્યાર લગી હું તમને કહેતો હતો કે કોઈ પણ બે સદિશ આવી રીતે તમે દોરતા હતા, ત્રિકોણની મેથડનો ઉપયોગ કરો. આ એ વેક્ટર, આ બી વેક્ટર, તો પરિણામી સદિશનું મૂલ્ય તમે કેટલું લખતા હતા? એ વેક્ટર પ્લસ બી વેક્ટર. મેં તમને કીધું કે આનું મૂલ્ય કેટલું થાય એ પછી જોવાના છીએ આપણે, કીધું હતું ને? તો આજના લેક્ચરમાં ખબર પડી ગઈ કે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો લખવો હોય તો કેટલો થાય? આને પાછળની બાજુ લંબાવો, બંનેના પૂછ ભેગો કરો એટલે આ થીટા થઈ ગયો. પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab કોસ થીટા કરો એટલે એક્ઝેક્ટ એટલી લંબાઈ આવી જાય. આ વસ્તુ ક્લિયર છે કે નહીં? આ વસ્તુ ક્લિયર છે કે નહીં? મોસ્ટ આઈએમપી હો. બે સદિશોનો પરિણામી સદિશ. ખબર પડી કે નહીં? આ થીટા તમને ખબર હોય બે સદિશો વચ્ચેનો ખૂણો. તો પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab કોસ થીટા. તો ગ્રાફિકલ મેથડ કે સબાચકો કઈ કરવાની જરૂર જ નથી, કઈ દોરવાનું જ નહીં, કઈ ભેજામાં જઈ. ચાલો આકૃતિ તમે એક્ઝામ તમારા ભેગી આના ભેગી ચિપકાવી દેજો અહીંયા.
એટલે ખબર પડે શું છે. હવે જો મારે પરિણામી સદિશ અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો જોતો હોય તો શું કહું છું? પરિણામી સદિશ આર વેક્ટર અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો કયો છે? આર વેક્ટર અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો આલ્ફા છે કે નહીં? તો હું tan આલ્ફા લગાવું. સાંભળજે, તો tan લગાવું તો સામેની બાજુ શું છે? b sin થીટા. ના ખબર પડી. આ જ ત્રિકોણ છે. ત્રિકોણ કયો છે? OPM જ છે. શું છે? તો tan આલ્ફા બરાબર સામેની બાજુ b sin થીટા, પાસેની બાજુ a plus b cos થીટા. આ વસ્તુ ક્લિયર છે? tan આલ્ફા બરાબર b sin થીટા છેદમાં a plus b cos થીટા. હવે કોઈ તમને એમ કહે તો સર a વેક્ટર અને b વેક્ટર પરિણામી સદિશ અને b વેક્ટર વચ્ચેનો ખૂણો લખવો હોય તો એમાં હે ને ડાયરેક્ટ લખી શકો, ફરીથી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. પરિણામી સદિશ r વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો ખૂણો, એટલે મેં છે ને બીટા અહીં લખો, પણ તમારે કરવાનું શું ખબર છે? આખું પહેલેથી કેલ્ક્યુલેશન કરવાનું. કેવી રીતે? હું એક આકૃતિ ખાલી આકૃતિમાં કરીને બતાવું તમને. હવે છે ને અહીંયા એ વેક્ટર લખવાના અને નીચે બી વેક્ટર લખવાના. શું કરવાનું? અહીંયા એ વેક્ટરને બદલે બી વેક્ટર લખવાના, અહીંયા લખવાના એ વેક્ટર. ઈઝી પડશે એટલા માટે. જો સબા ચકો દોર્યો કે નહીં? આ બે સદિશ વચ્ચેનો એંગલ થીટા, એ અને બી વચ્ચેનો, બી અને એ વચ્ચેનો થીટા તો સેમ જ થાય ને ભાઈ. હવે આ થઈ ગયો પરિણામી સદિશ આર વેક્ટર, આ થઈ ગયો એ વેક્ટર. બોલો ક્લિયર? આર વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો છે? બીટા. અહીં કેટલા લખી નાખો? હવે બીટા. અહીં કેટલા લખી નાખો? આલ્ફા. મેં આકૃતિ બદલાવું છું ખાલી. હવે અહીંથી ઘટક પડશે કે નહીં? આ ઘટક થશે a cos થીટા, આ ઘટક થશે a sin થીટા. બોલો આ કે ના? તો જો મારે tan બીટા લખવા હોય, tan બીટા આ ત્રિકોણમાં, તો સામેની બાજુ થશે a sin થીટા, પાસેની બાજુ થશે b plus a cos થીટા. અરે ખબર પડી કે ન પડી? ડાયરેક્ટ જ b sin થીટા ને બદલે a sin થીટા એવું દેખાવું જોઈએ કે અહીંયા a લખું તો a sin થીટા થાય, અહીંયા a cos થીટા થાય, b plus a cos થીટા છેદમાં આવે. આ વસ્તુ ક્લિયર છે? તો સબાચકોની મેથડમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos થીટા અને માથે આખાઈની વર્ગમૂળ. કોઈ ફરીથી બોલો મારી સાથે. કોઈ પણ બે સદિશનો પરિણામી સદિશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos થીટા, જ્યાં થીટા છે બંને સદિશ વચ્ચેનો ખૂણો. ફરીથી બોલો. પરિણામી સદિશ બરાબર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos થીટા, કે જ્યાં થીટા છે બંને સદિશ વચ્ચેનો ખૂણો, માથે ટોપી. બોલો ક્લિયર કે નહીં? આમાં કઈ ડાઉટ છે? હવે નથી ને? છે ને એકદમ સિમ્પલ. મજા આવે એવું છે કે નહીં? આમાંથી એક વસ્તુ તને શીખવાડ્યો છું. આપણે છે ને સાઇન નો નિયમ શીખવાનો આવે. કેનો નિયમ શીખવાનો આવે? સાઇન નિયમ. હું આકૃતિ એક રાખું છું, બાકી બધું ચેક કરી નાખું છું. આ જ આકૃતિમાં કરાવી દઉં એટલે તમારે ચિંતા નહીં. ફરીથી તમે એક વખત ફરીથી દોર નાખજો આકૃતિ પાછી. આ સાઇન ખરેખર આખો સ્પેલિંગ ખબર ને? સાઇન છે. સાઇન રૂલ અથવા તો સાઇન નો નિયમ. શું કરવાનું? હું એક ત્રિકોણ બનાવું છું, અહીંયા નામ આપી દઉં છું n. સાંભળજો. આ આકૃતિ પરથી એક ત્રિકોણ બનાવું. જોયું તે હું કીધું? આ આર છે, આ એંગલ હતો આલ્ફા. હવે આ એંગલ થીટા હોય, સાંભળજે, આ એંગલ તો થીટા હતો ને, તો આટલો એંગલ કેટલો થાય? પાઈ માઇનસ થીટા, કારણ કે આખો એંગલ 180 હોય ને. અરે બે રેખિક જોડના ખૂણા થાય, રેખિક જોડના બે ખૂણાનો સરવાળો 180 થાય. ફોર એક્ઝામ્પલ આની કિંમત x લખીએ તો રેખિક જોડના બંને ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે પાઈ થાય. તો x બરાબર પાઈ માઇનસ થીટા. અરે ભાઈ હવે ખબર પડી કે નહીં? પડે જ છે, હું તો ખાલી મસ્તી કરું છું. ક્યાંથી આવ્યા એ વસ્તુ આપણને ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંયા a છે, આ છે b જેટલું.
તમે થોડુંક ધ્યાનથી જોવો ને તો આ ઝેડ બને, જો ટીચીક ટીચીક ટોચુક, ના ખબર પડી, ટીક 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 ટીક. તો આ બી હોય તો આ એંગલ પણ બીટા જ થાય કે ન થાય? બોલો હા કે ના? ખબર પડી કે ના પડી? અહીં ઝેડ બનતો હતો, જોયું? હું અહીં થોડીક લાઈન દોરી દઉં. આ શું બનતો હતો અહીંયા? બીટા. તો અહીંયા બીટા બને તો સેમ અહીંયા બીટા બને કે નહીં? અહીંયા તો થીટા. હવે અહીંયા શું કરવાનું? કોઈ પણ એક બાજુ લખવાની. ફોર એક્ઝામ્પલ હું બાજુ લખું છું એ. બાજુ કઈ લખું છું? એ. બાજુનું મૂલ્ય છે એ, તો એની સામેના ખૂણાનો સાઇન લખવાનો. એની સામે ખૂણો કયો છે? સાઇન. એની સામે ખૂણો કયો છે? બીટા. તો એનો સાઇન છેદમાં આવે. આ સાઇનના નિયમની શોર્ટકટ. બીજી બાજુ લખું બી, તો બી નો સામેનો ખૂણો કયો છે? આલ્ફા. તો છેદમાં આવે સાઇન આલ્ફા. ત્રીજું છે આર, તો છેદમાં એંગલ કયો છે? સાઇન પાઈ માઇનસ થીટા. અને એકમ વર્તુળ આપણે ઓલરેડી શીખી ગયા છે. પાઈ માઇનસ થીટા એટલે કેટલામું ચરણ આવ્યું? 0, 90, 180 એટલે પાઈ. પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ આવ્યું કે નહીં? તો બીજા ચરણમાં ઓલ એસ, સાઇન અને કોસેક બંને ધન હોય. તો સાઇન પાઈ માઇનસ થીટા. જો અહીંયા પાઈ બાય 2 હોય તો વિધેય બદલાય, પાઈમાં વિધેય બદલાય નહીં. આવું યાદ આવેલા તને અત્યારે? આર ના છેદમાં સાઇન થીટા. ગોખવાની જરૂર નથી. કોઈ પણ ત્રિકોણમાં બાજુ અને સામેના ખૂણાનો સાઇન છેદમાં લખી નાખવાનો. આ થઈ ગયો સાઇનનો નિયમ. બોલો આમાં કોઈ ડિફિકલ્ટી છે હવે? નથી ને? તો આજે જે કંઈ શીખા એના નાના નાના એમસીક્યુની પ્રેક્ટિસ કરાવી દો એટલે આપણને પ્રોબ્લેમ આવે નહીં. હવે આ 3 એક્ઝામ્પલ મેં તમારી સામે રાખ્યા છે. 3 1 બાય 1 સોલ્વ કરીએ એટલે આજના લેક્ચરમાં જે કંઈ શીખા છે એના થોડા ઘણા કોન્સેપ્ટ જો કોઈને ક્લિયર ના હોય તે વસ્તુ ક્લિયર થઈ જાય. કોઈ એક વિમાન છે, રનવે સાથે 60 અંશનો ખૂણો બનાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરી 500 મીટરનું અંતર કાપે છે. સાંભળજે. આ આપણો રનવે થઈ ગયો. એક્સ અક્ષ છે એ આપણો રનવે છે. સાંભળજે. એક્સ અક્ષ છે આપણો શું છે? રનવે છે. કોઈ એક વિમાન છે, અહીંથી પોતાની ગતિ શરૂ કરી 60 અંશનો ખૂણો બનાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરે. એટલે એક રનવે સાથે કેટલાના ખૂણે ઉડ્ડયન કરે છે વિમાન? 60 અંશના ખૂણે. આ વિમાનની દિશા છે. હોય ને વિમાન કેટલાના ખૂણે જાય છે? 60 અંશના ખૂણે જાય છે. અને કેટલું અંતર કાપે છે? 500 મીટરનું. તો આની તને લંબાઈ આપી દીધી 500 મીટર. ક્લિયર? તો વિમાન એક સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર. તો આ થઈ ગયું એના માટે સમક્ષિતિજ અંતર. જો આ શું કહેવાય? આ શું કહેવાય? સમક્ષિતિજ અંતર. અને આ સાઈડનો તમે ઘટક વિચારો, આ વાય ઘટક, તો એ શું કહેવાય? શિરોલંબ ઘટક. બોલો આ કે ના? તો અથવા તો શિરોલંબ અંતર. તો સમક્ષિતિજ અંતરને નામ આપી દો એક્સ, શિરોલંબ અંતરને નામ આપી દો વાય. તો સમક્ષિતિજ અંતર જોતું હોય તો એ કેટલું થાય? તો કે આ જે સદિશ છે એનો એક્સ અક્ષ સાથેનો ઘટક લખવો પડે કે નહીં? માનો કે આને નામ આપી દઉં, એ નામ આપી દઉં, અથવા તો ડી નામ આપી દો, ડિસ્ટન્સ 500. તો આ એક્સ બરાબર શું થાય? ડી કોસ 60 થાય. બોલો હા કે ના? કારણ કે થીટા સાથેનો ઘટક તો કોસ કહેવાય ને ભાઈ. અને વાય બરાબર શું થાય? ડી સાઇન 60. તો સમક્ષિતિજ અંતર કેટલું થઈ ગયું? ડી કોસ 60. અને ડી દેખાય ત્યાં મૂકી દો 500 અને કોસ 60 દેખાય ત્યાં 1/2. તો સમક્ષિતિજ દિશામાં ભાઈ કેટલું ચાલે? 250 મીટર આડું ચાલે. અને શિરોલંબ અંતર જોતું હોય તો એ થઈ ગયો ડી સાઇન 60. 500 ગુણ્યા √3/2 તો 250 √3 મીટર. √3 દેખાય ને 1.73 વડે ગુણાકાર કરવાની છૂટ છે. ના કરો તો પણ ચાલે. ચલો આ વસ્તુ ક્લિયર છે? આ જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું. સમક્ષિતિજ દિશાનું અંતર અને શિરોલંબ દિશાનું અંતર. આમાં તમને ટ્વિસ્ટ કરીને પૂછું ક્વેશ્ચન એક, તમે જાતે કરશો? તમને એવું કીધું, ચાલો ને હું જ કરાવું, કે કોઈ એક પ્લેન છે એ રનવે સાથે, રકમ લખતા જ હું બોલું એમ, કોઈ એક પ્લેન રનવે સાથે થીટાના એંગલે ગતિ કરે છે. કોઈ એક પ્લેન રનવે સાથે થીટાના એંગલે ગતિ કરે છે. જ્યારે પ્લેન સમક્ષિતિજ ડિસ્ટન્સ 200 મીટર અને શિરોલંબ અંતર પણ 200 મીટર. ચલો સમક્ષિતિજ અને
સિરોલમ બંને અંતર 200 મીટર લખી નાખીએ. જ્યારે કોઈ એક પ્લેન સમક્ષિતિજ અંતર 200 મીટર અને સિરોલમ અંતર 200 મીટર કાપે ત્યારે પ્લેનનો રનવે સાથેનો એંગલ કેટલો થાય? તો હવે ડાયરેક્ટ અહીંયા ટેન મૂકવાનું હોય. ડાયરેક્ટ શું મૂકવાનું હોય? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 200/200 તો ટેન થીટા બરાબર 1 તો થીટા બરાબર ટેન ઇન્વર્સ 1 અને ક્યારે એક આવે થીટા તો કે 45 હોય ત્યારે. આ 45 પર હોય તો જ આ બંને સમાન સમાન થાય ને ભાઈ. ચલો ક્લિયર છે? આમાં કોઈ પ્રોબ્લેમ છે આવા દાખલામાં? નહીં ને ઘટક પાડવાના? ડાયરેક્ટ તો આવું પૂછાતું નથી, પરંતુ આ કોન્સેપ્ટનો બીજી જગ્યાએ યુઝ કરવાનો આવે છે. બીજો દાખલો, કોઈ એક સદિશના યામ 8 અને 6 છે તો તેનો એકમ સદિશ મેળવો. હવે મેં તમને એક દાખલો કરાવી દીધો. કોઈ સદિશના યામ માનો કે આ બાજુ 8 છે અને આ બાજુ 6 છે, તો તમે આ બિંદુ કેટલું લખતા હતા? 8 અને 6. આ મારે સદિશ લખવો હોય તો કેટલો લખાય? તો કે એનો x ઘટક કેટલો છે? તો કે 8i. y ઘટક કેટલો છે? 6 છે. હવે તે દિશાનો મારે કોઈ પણ દિશાનો એકમ સદિશ લખવો હોય તો ઉપર સદિશ નીચે સદિશનું મૂલ્ય. એટલે મારી પાસે સદિશ તો આવી ગયો, હવે લખવાનું સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય કેટલું થાય? તો કે ભાઈ અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. અરે યાદ આવે ને ભાઈ, આજનો લેક્ચર જ છે 64 ને 36 100 બરાબર 10. અહીંયા શું આવ્યા? 8i વત્તા 6 છે છેદમાં 10. હવે એકક વડે ભાંગી નાખો. 8/10i વત્તા 6/10 છે તો આ થઈ ગયું 0.8i વત્તા 0.6 છે. આ તારો જવાબ આવી ગયો. આ એકમ સદિશ આવી રીતે આવ્યો. પેલા કોઈ ડાઉટ છે? નથી ને? સમજાય છે કે નથી સમજાતું શું ચાલે છે? બધી વસ્તુ એકદમ ઈઝી છે, બહુ ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં. ચલો ક્લિયર? આમાં બીજી એક વસ્તુ તને એક્સ્ટ્રા કરું. કોઈ પણ એકમ સદિશ હોય ને એ એકમ સદિશનું મૂલ્ય હંમેશા 1 જ હોય. તને ખબર છે કે નહીં? એકમ સદિશ એને તો કહેવાય. તો આનું મારે મૂલ્ય ચેક કરવું હોય તો આ એકમ સદિશનું મૂલ્ય ચેક કરવું હોય તો કેવી રીતે કરાય? તો કે અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. એટલે આને વ્યવસ્થિત લખો તો 8/10 વર્ગ વત્તા આ કેટલા થયા? 64/100 વત્તા 36/100 સમછેદી અપૂર્ણાંક 64 + 36 100/100 બરાબર 1. આવ્યું ને? એકમ સદિશનું મૂલ્ય હંમેશા 1 જ આવે. આ તમારો જવાબ સાચો છે કે નહીં એ તમે ચેક કરી લીધું. પહેલા તમે એકમ સદિશ મેળવવા માટે તો મૂલ્ય પહેલા સદિશનું લખવું પડે કે નહીં? આ તો આપણે તાળો મારીને ચેક કર્યું કે તમે જે જવાબ એકમ સદિશ ફાઇન્ડ કર્યો છે એ સાચો છે કે નહીં, પેજામાં જાય કે નહીં. આપણે કરવાની જરૂર નથી. આ તો મેં સાબિત કરાયું કે કોઈ પણ એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1 હોય. ચલો ક્લિયર? હજી ત્રીજો દાખલો આપણી પાસે બાકી છે ને? તો બે સદિશો a વેક્ટર અને b વેક્ટર અનુક્રમે x અક્ષ સાથે a વેક્ટરનો ખૂણો છે 40 અંશનો. આ a વેક્ટર ખૂણો છે 40 નો અને b વેક્ટરનો ખૂણો છે 100 અંશનો. 100 એટલે 90 ની આ બાજુ આવો ભાઈ, પછી વિચારવાનું થોડું. કેની સાથેનો ખૂણો? x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 100. જો a વેક્ટર બરાબર 6 આપેલા છે, એનું મૂલ્ય આપેલું છે, બી નું મૂલ્ય આપણને આપેલું છે 5, તો પરિણામી સદિશનું મૂલ્ય. અને કોઈ પણ બે સદિશ વચ્ચેનું પરિણામી સદિશ લખવું હોય તમારે, એનું મૂલ્ય લખવું હોય તો શું કરવું પડે? પહેલાનું મૂલ્યનો વર્ગ વત્તા બીજાના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos θ, where θ is the angle between two vector. બે સદિશ વચ્ચેનો ખૂણો. તો a અને b વચ્ચેનો ખૂણો આટલો થયો કે નહીં? આખું 100 હતું, એમાંથી 40 ગયા તો કેટલા વધ્યા? 60. ચલો ક્લિયર? તો થીટા કેટલો થઈ ગયો? 60. પહેલાનો વર્ગ 36, બીજાનો વર્ગ 25, 36 25, 2 × 6 × 5 cos 60. cos 60 કેટલા થાય? 1/2 થાય, ખબર કે નહીં? 36 વત્તા 25, 6 દુ 12, 12 × 5 60, અને આ કેટલા થઈ ગયા? 1/2. તો આ થઈ ગયા 30. 36 25 30 કેટલા આવ્યા? 30 ને 20 50 ને 30 80 ને 11 51 નો વર્ગમાં કાઢતા શીખી જવાનું.
81 9 પોઈન્ટ સમથિંગ કંઈક હશે, વોટ એવર જે કંઈ આન્સર આવતો નો આવતો 9 √91 લખી નાખો ચાલે. આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ છે નહીં. આવડશે? નથી ને કંઈ અઘરું બહુ કંઈ આમાં? ક્લિયર? ઓકે, તો ફરીથી 3 ક્વેશ્ચન આજના લેક્ચરમાં હું કરાવું છું. પછી થોડા ઘણા તમને ક્વેશ્ચન એક્ઝામમાં ઘરે પ્રેક્ટિસ માટે આપીશ અને આજના લેક્ચરને પૂરો કરી દઈશું. બીજી એક વસ્તુ કે આપણે જે પરિણામી સદિશનું સૂત્ર મેળવ્યું a² + b² + 2ab cos θ, હજી એને ઘણી બધી આપણે ડિટેલમાં લઈ જવાના છે. એના આધારે ઘણા બધા MCQ સોલ્વ કરશું. એના આધારે ઘણી બધી મારે તમને ડિટેલ આપવાની છે, ટ્રીક આપવાની છે. એ બધું નેક્સ્ટ લેક્ચરમાં. એટલે હજી નેક્સ્ટ લેક્ચર છે હજી એમાં ટેક્સ્ટબુકમાંથી તમને કંઈ મળશે જ નહીં. ટેક્સ્ટબુકમાં કયો ટોપિક ક્યાં ચાલે છે હજી તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે નહીં. એના પછીથી લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકમાં જે કાંઈ આ બધી વસ્તુ શીખીએ છીએ એના જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે એ એના પછીના લેક્ચરથી આપણે ચાલુ કરશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં હજી તો આની આપણે જે કંઈ શીખ્યા છીએ કોન્સેપ્ટ JEE નીટ લેવલના એની જ પ્રેક્ટિસ કરવાના છે. સમજાય કે નહીં? તો આજના લેક્ચરમાં જે કાંઈ MCQ કરાવું, જે હોમવર્કમાં આપું, એ બધી વસ્તુ અગત્યની છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કંઈક નવી ટ્રીક આપીશ, કારણ કે જો આજે જ ટ્રીક આપી હોય તો બધું લોડિંગ વધી જાય. એટલે 2-3 કોન્સેપ્ટ આજે કરાવું છું, 2-3 કોન્સેપ્ટ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા MCQ કરશું. સમજાય છે? એટલે જે તમને ટેક્સ્ટબુકમાં હશે નહીં. ઓકે, નીચેથી ક્વેશ્ચન કરીએ એટલે જગ્યા ધીમે ધીમે ક્લિયર કરતા જઈએ. x અક્ષ પરનો a વેક્ટર પ્લસ b વેક્ટરનો ઘટક કયો થશે? a વેક્ટર અને b વેક્ટરનો ઘટક x અક્ષ પરનો કયો થશે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પરંતુ આપણે હે ને b જઈએ છીએ. બેયના છે ને x અક્ષના ઘટક લખી નાખવાના. તો b નો x અક્ષનો ઘટક શું થાય? b cos sin. ખબર પડી? b નો x અક્ષ સાથેનો એંગલ અને a નો x અક્ષ સાથેનો ઘટક શું થાય? a cos થાય. તો a અને b નો ઘટક x અક્ષ પરનો ઘટક જોઈએ તો ax અને bx બેયનો સરવાળો. આ તારો જવાબ. એટલે પતી ગયો દાખલો. આમાં ક્યાં કઈ છે? cos 30 √3/2a + b/2. પતી ગયો દાખલો. આ જવાબ છે તારો. પણ આપણે એમ થાય કે a + b કરવાનું, એનો ઘટક કયો હશે? કેટલું લાંબુ વિચારવા માંડીએ. કઈ નહીં, બેયના y ઘટકનો પૂછે તો બેયના y ઘટક લખીને બેયના y ઘટકનો સરવાળો કરી નાખવાનો. ચલો, ક્લિયર છે? આમાં નથી ને કઈ ડાઉટ? એટલે મેં એટલા માટે મૂક્યો હતો કે આમાં લાંબુ કઈ વિચારવાનું નથી. એકદમ સિમ્પલ એન્ડ શોર્ટ ક્વેશ્ચન છે. આપણે પછી વધારે આવડી જાય ને તો બધા કોન્સેપ્ટ લગાવવા માંડે ને પછી કરે ભૂલ અને પડે ખાડામાં. ઓલો કેમ બેવડો ખાડામાં ગયો તો યાદ આવે? 13 ડગલા પછી 32 મીટર કે 37 મીટર અંતર કાપીને બેવડો ખાડામાં ગયો તો યાદ આવે? એમ આપણે પડીએ પછી ખાડામાં. ચાલો, 0.5 + 8j + ck એકમ સદિશ હોય તો c નું મૂલ્ય શોધો. ફોર એક્ઝામ્પલ આને આપણે લખી નાખીએ x કેપ. આ એકમ સદિશ છે. x કેપ શું છે? 0.5i + 0.8j + ck. હવે જો આનું મારે મૂલ્ય લખવું હોય, કારણ કે જો x કેરેટ એકમ સદિશ હોય તો એનું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. અને આનું મારે મૂલ્ય લખવું હોય તો આને અંડર રૂટમાં ફેરવવું પડે કે નહીં? 0.5 નો વર્ગ, 0.8 નો વર્ગ અને c નો વર્ગ. બોલો, ક્લિયર? આનું મૂલ્ય થઈ ગયું 1 અંડર રૂટમાં. 0.5 નો વર્ગ કેટલા થાય? 25. 5/10 થયા. 25/100. તો આનો જવાબ આવ્યો 0.25. આનો જવાબ આવ્યો 0.64. આનો જવાબ આવ્યો c². બંને બાજુ વર્ગ કરી દો એટલે આનો વર્ગ કરો એટલે 1 નો વર્ગ 1 અને આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ ગાયબ. તો 1 બરાબર 0.64 ને 0.25. 64 ને 5 69, 69 ને 2 89. 0.89 + c². તો 1 - 0.89 કરો તો 0.11 બરાબર c². તો c ની કિંમત આવે અંડર રૂટ 0.11. આ તારો જવાબ કે નહીં? ના, c ની કિંમત કેટલી આવે? અંડર રૂટ 11. આની પછી તમારે કિંમત ગોતી લેવાની. સમજાય કે નથી સમજાતું? છે કંઈ? નથી નખરું કંઈ? એકદમ જેવું કીધું છે એવું જ કરવાનું છે. થોડી પ્રેક્ટિસ કરશો એટલે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને ખરેખર તો છે ને આપણે જે અત્યારે ચલાવીએ છીએ ને એ ચેપ્ટર જ અલગ છે આખું. જો તમે JEE નીટના સિલેબસમાં તમે જુઓ તો આ ચેપ્ટરનું નામ છે વેક્ટર, એટલે કે સદિશ. સદિશ કરીને આખું ચેપ્ટર જ અલગ આવે છે. પરંતુ NCERTમાં દ્વિપરિમાણમાં ગતિ એટલે કે સમતલમાં ગતિ જે ચેપ્ટર છે એની સાથે સદિશ ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે આપણે એને અલગથી એટલા માટે ચલાવવું પડે, એટલી બધી ડિટેલમાં એટલા માટે જવું પડે કે JEE નીટમાં સદિશ એટલે કે વેક્ટરનો પોર્શન ઘણો બધો લેન્ધી છે કે જે અમારે કરાવવો પડે છે.
એનસીઆરટીમાં એટલું બધું આપેલું છે નહીં, પણ વાંધો નથી, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ને આપણને બધી વસ્તુ આવડતી જાય છે. ચલો, આપણને એવું કીધું છે કે બે બળો છે P પ્લસ ક્યુ અને P માઇનસ ક્યુ. તો પેલું બળ છે એને નામ આપી દે F1, બીજું બળ છે એને નામ આપી દે F2, કે જેના પરિણામી બળનું મૂલ્ય કેટલું તમને આપેલું છે 3p² પ્લસ q². તો ક્વેશ્ચન કંઈક આવો છે કે બે બળો P પ્લસ ક્યુ અને P માઇનસ ક્યુ વચ્ચેનો ખૂણો કેટલો રાખવાનો, બંને વચ્ચેનો એંગલ થીટા કેટલો રાખવાનો કે જેથી કરીને પરિણામી બળનું મૂલ્ય આટલું મળે. તો પરિણામી બળ આપેલું છે, પેલું બળ આપેલું છે, બીજું બળ આપેલું છે. તો ફોર્મ્યુલા યાદ કરો, R બરાબર √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું ઇન્ટુ કોસ થીટા. અહીંથી થીટા મળી જશે આપને, બધી કિંમત મૂકતા જઈએ. R ની કિંમત કેટલી છે 3p² પ્લસ q². પહેલાનો વર્ગ કરો એટલે P પ્લસ ક્યુ નો વર્ગ, બીજાનો વર્ગ કરો P માઇનસ ક્યુ નો વર્ગ 2 P પ્લસ ક્યુ P માઇનસ ક્યુ કોસ થીટા. હવે શું કરાય, બે બાજુ વર્ગ કરી નાખે એટલે બે બાજુથી વર્ગમૂળ નીકળી જાય. તો વધ્યું શું ખાલી 3p² પ્લસ q². હવે આનો કાઉન્સ ખોલ નાખું, p² પ્લસ 2pq q². સાદું છે ભાઈ. હવે અહીંયા p² માઇનસ 2pq વત્તા q². અહીંયા બે કાઉન્સમાં a પ્લસ b a માઇનસ b. તો શું થઈ ગયા p² માઇનસ q². એટલે આ કે ના કોસ થીટા. હવે 3p² પ્લસ q² બ્રેકેટ ઓપન કરતા જાઓ ને એટલે આ બે કેન્સલ થઈ જશે. જોયું તમે, 2p² અને 2q² થઈ ગયા. અહીંયા બ્રેકેટ ઓપન કરશો તો 2p² માઇનસ 2q² કોસ થીટા. આ વસ્તુ કાઉન્સમાં રહેશે હો ભાઈ. અથવા તો આને ચલો કાઉન્સ ઓપન જ નથી કરવા, આપણે એમને રાખી દઈએ, કારણ કે કોસ સાથે બધું ભેગું છે ને, આખું પદ એક જ છે. જુઓ તમે, હવે 3p² માંથી 2p² બાદ કરું તો આ બાજુ આવે ખાલી p². q² માંથી 2q² આ બાજુ આવવા દો તો માઇનસ q² આવે. અહીંયા શું છે તમારી પાસે કોસ થીટા. હવે p² માઇનસ q² ના છેદમાં જવા દો એટલે આ બે બાજુ કેન્સલ થઈ ગયા. આ બાજુ વધ્યા 1/2. તો કોસ થીટા બરાબર 1/2. તો 1/2 ક્યારે આવે cos 60. બે બાજુ થીટા થીટા કેન્સલ કરો તો થીટા બરાબર 60. આવી રીતે કરો તો પણ ચાલે. અને થીટાની કિંમત 1/2 ક્યારે આવે તો કે cos 60 થાય ત્યારે. તો આ તારો જવાબ આવી ગયો. ચલો, ક્લિયર છે? લાગે આમાં કઈ અઘરું છે ને? એકદમ ઈઝી. તો આજે જે કંઈ MCQ કરાવ્યા એની પ્રોપર પ્રેક્ટિસ કરજો એટલે વાંધો નહીં આવે. નેક્સ્ટ લેક્ચરમાં હજી પાછું ફરીથી JEE નીટ લેવલનો જ લેક્ચર છે. તો આશા રાખું છું કે આજનો લેક્ચર કમ્પ્લીટ કરી નાખશો એટલે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.